પડશો નહીં તમે ખોટા. અણસમજણિયા વીરા ધકતી ભગવાન બોલ્યા તોબા. અણસમજણિયા વીરા ધકતી ભગવાન બોલ્યા તોબા. નિંદેયા તો પૂજે લૌકિક દ્વંદ્વો જોતા. નિંદેયા તો પૂજે લૌકિક દ્વંદ્વો જોતા. સમભાવી વિતરાગ વિચરતા ઈ પરમાણ જ મોટા. સમભાવી વિતરાગ વિચરતા ઈ પરમાણ જ મોટા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. દાદાજીને ચારે કોર ચાહે દેવલોક. દાદાજીને ચારે કોર ચાહે દેવલોક. અપરાધકને દંડ જ બક્ષે એવો દૈવી કોપ. અપરાધકને દંડ જ બક્ષે એવો દૈવી કોપ. દેવોને વિનવીને ભૂલો માફ કરવતા. દેવોને વિનવીને ભૂલો માફ કરાવતા. કરુણા સાગર સામે ચાલી અવળા સવડા કરતા. કરુણા સાગર સામે ચાલી અવળા સવડા કરતા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. ઊંધી મટકી વાળાને ઘર જઈને પાછા ફરતા. ઊંધી મટકી વાળાને ઘર જઈને પાછા ફરતા. ચાતક જેવા પ્યાસાને ત્યાં જઈને પાણી પાતા. ચાતક જેવા પ્યાસાને ત્યાં જઈને પાણી પાતા. ઊંધા ચત્તા કરતા વિશ્વ હિતાય વિચરતા. ઊંધા ચત્તા કરતા વિશ્વ હિતા વિચરતા. અખંડિતા દાદા ધ્યાને કેવળ સંકિત ગાઢા. અખંડિતા દાદા ધ્યાને કેવળ સંકિત ગાઢા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ પદ ગાયું. કેટલું સરસ. દાદા લખેલું છે. દાદા તો ઊંધું બી બોલો તોય દાદા થાય, સીધું બોલો તોય દાદા થાય. તો કવિરાજની કેવી આખી કલ્પના છે દાદા માટે. આ શું કહેવા માંગે છે? ઊંધી મટકી વાળાને ઘર જઈને પાછા ફરતા. ચાતક જેવા પ્યાસાને ત્યાં જઈને પાણી પાતા. હા, એટલે આપણે જે ઊંધી પ્રકૃતિ છે ને ત્યારે એમને સીધી કરો. પણ પ્યાસ કેવી હોવી જોઈએ? ચાતકની. ચાતકને મેંગની પ્રીત પુરાતન મારો પ્રભુજીનો પ્રેમ સનાતન. એટલે આપણે ચાતક કેવું હોય કે આમ પાણી મોડું ખોલે ને મોઢામાં પડે તો મોતી થઈ જાય. એટલે આવી પ્યાસ હોવી જોઈએ. જે દાદા કે ને કે જે લગ્ની લાગવી જોઈએ એવી પ્યાસ લાગવી જોઈએ. અને જ્યાં સુધી એ પ્યાસ ના લાગે ત્યાં સુધી આપણે બરોબર દાદા ચોટે નહીં. દાદા બરોબર કે દાદા ભગવાન ચોટી જવા જોઈએ. ચોટી જવા એટલે દરેક સંજોગમાં દરેક અવસ્થામાં તમે કામ કરતા હો, વ્યવહાર કરતા હો તો દાદા હાજર રહેવા જોઈએ. એટલે દાદા શું કહેતા કે દાદા કેવી રીતે હાજર રહે કે દાદા માટે તમારે એવો પ્રેમ હોવો જોઈએ. ચાતક મેઘની પ્રીત પુરાતન. એટલે આપણે દાદાને કશું જોઈતું નહોતું આ જગતમાં. એ તો બ્રહ્માંડના સ્વામી હતા પણ એમને પ્રેમને વશ થતા હતા.
દાદા કોને વશ થાય? પ્રેમને. પ્રેમ કેવો? સાચો પ્રેમ, સનાતન પ્રેમ. એક વખત પ્રેમ આવ્યા પછી જાય નહીં. એક વખત સુખ આવ્યા પછી કોઈ દિવસે જાય નહીં. આપણે બીજી સંસારમાં દરેક વસ્તુ ટેમ્પરરી છે. દરેક વસ્તુ જે કઈ અવસ્થા હોય એ ટેમ્પરરી. તમે અહીંયા બેઠા, થોડી વારમાં સંયોગ પૂરો થયો, ફરી પાછા. એટલે સંયોગો માત્ર વિયોગી સ્વભાવના. એટલે કોઈ બી જગ્યાએ તમે જોશો ને તો કઈ બી વસ્તુ તમને પરમનન્ટ મળશે નહીં. સંજોગ બધા ટેમ્પરરી, અંદર કોઈ ટાઈમિંગ્સ બધાના ટેમ્પરરી, કામ કરવાના બધા ટેમ્પરરી. પણ એક જ આત્માનો સંજોગ કેવો છે કે એક વખત તમે એમાં રહી ગયા તો એ પરમનન્ટ છે. એનો જે તમને સુખ પ્રાપ્ત થઈ ગયો એ પરમનન્ટ છે. એટલે સંસારના બધા સુખો ટેમ્પરરી છે. એક આત્માનું સુખ પરમનન્ટ છે, કારણ કે એ આવ્યા પછી જતો નથી. એટલે દાદા શું કરતા હતા? દાદા બહુ પાકા, દરેક વસ્તુ ટેમ્પરરી વસ્તુમાં હાથ જ નહોતા નાખતા. પરમનન્ટ વસ્તુ. એટલા માટે તો એટલા જન્મોથી દાદાની ખોજ હતી. નહીં તો આ ખોજ તો કઈ એક ભાવમાં થતી નથી. આજે દાદાએ અક્રમ વિજ્ઞાન આપ્યું છે કે આ એક દિવસની ડેવલપમેન્ટ નથી, કે ગયા ભાવની ડેવલપમેન્ટ નથી, કેટલા ભાવોની ડેવલપમેન્ટ છે. પણ આપણે એટલા પુણ્યશાળી છે કે આખું વિજ્ઞાન દાદાએ અમને હાથમાં આપી દીધું. મહેનત બધી દાદાએ કરી છે, પણ આખી વસ્તુ તૈયાર અમને કરીને આપી છે. તો આપણે હવે ખાલી બાદમાં શું મહેનત આવી છે કે દાદા વાળી આજ્ઞા અમારે જો 5 આજ્ઞા અમારે એટલી જ મહેનત કરવાની છે. અને એ બી બહુ સરળ છે, ઇઝી છે, સહજ છે, અને કરી શકો છો. પણ એના માટે શું છે? અંદર ખાને નિશ્ચય કરવું પડે. જ્યાં દાદા શું કહે છે? જ્યાં સુધી નિશ્ચય નથી કર્યો ને ત્યાં સુધી કઈ બી વસ્તુ તમારા હાથમાં આવશે નહીં. તમે અહીંયા તમે બધા બાળકો મોટાઓ જે કઈ બી તમે વસ્તુને નિશ્ચય કર્યો છે કે મને પાસ થવું છે, મને આ ડિગ્રી પ્રાપ્ત કરવી છે, મને માસ્ટર્સ કરવું છે, તો આપણે પ્રાપ્ત કરીએ છીએ કે નથી કરતા? તમે નિશ્ચય કર્યો મને એન્જિનિયર થવાનું છે, તો સંજોગો ભેગા થઈ ગયા ને. તમે માર્ક કરજો, જેટલા બી સ્ટુડન્ટ્સ આવે છે અમેરિકા, કેનેડા, બધા જેટલા બી આવે છે, તો એમનું એક કઈ ધ્યેય હોય છે પહેલાથી. આપણે એને કહીએ કે ઇન્ડિયામાં તું ફેક્ટરીમાં લાગી જજે, આમ કરજે. ના, મારે ત્યાં જવું છે, મારે ત્યાં મારી રીતે મારા પગે ઊભા રહેવાનું છે, અને મને આ બધું મારી જે ડેસ્ટિનેશન છે આ જ છે. એના માટે બહુ સ્ટડી કરશે, વિઝા માટે બધા ગમે તેટલા પ્રયાસો કરશે, અને બધું કર્યા પછી એને વિઝા મળશે, બધું અહીંયા પહોંચી જશે, અને પછી એ રીતે બધા 4 વર્ષ ભણશે, અને છેવટે એ ટોપ ઉપર પહોંચી જશે. તો આ તમે જે ડેસ્ટિનેશન પૂરી કરી એ કયા આધારે પૂરી કરી? કઈ સહજ રીતે નથી કરી કે મારે યુએસએ જવાનું છે, જોબ મળી તો ઠીક, નહીં મળી તો ભણ્યો તો ના. પાકું નિશ્ચય હોય છે, દ્રઢ નિશ્ચય કે મારે પાસ થવું છે, અને મને આ રીતે કોઈ જોબ શોધવી છે. તે તમે જે આટલું બધું નિશ્ચય કરો છો એના ફળ સ્વરૂપે આ વસ્તુ તમને મળે છે, આમ નથી મળતી. તમારી ડિટર્મિનેશન હોય છે કે મારે આ વસ્તુ કરવી છે, then you get it, otherwise you cannot get your destination. એટલે આ બી દાદા શું કહે છે? જેવી રીતે તમે તમારા પ્રોફેશનમાં, તમારા વ્યવહારમાં દરેક રીતે તમે આવું કરો છો, તો તમને આ વસ્તુ મળે જ છે. મને એવું હતું જ્યારે હું કોલેજ પાસ કર્યો, તો મને એવું હતું કે થોડું બધા લોકો બધું નોર્મલ બધી વસ્તુ કરે છે. દાદા ભગવાને બી કઈ નોર્મલ વસ્તુ નથી કરી. અમે શું, અમારી સામે દાદા ભગવાન બેઠા હોય ને તો દરેક વસ્તુ એ વખત યાદ આવે કે દાદાએ કઈ જુદી વસ્તુ કરી. દાદાએ બી લગ્ન કર્યા, બધું કર્યું, પણ એની અંદર ભગવાન પ્રગટ થયા. એટલે એ વસ્તુ જુદી કહેવાય કે ના કહેવાય? બધા લોકો શું કરે? લગ્ન કરે, બાળકો થાય, બધા સંસારમાં આમ જીવન પૂરું થઈ જાય. પણ દાદાએ કહ્યું એમને ખોજ હતી કે એવું કંઈ કરવું કે જેથી કરીને બધું આખા જગતથી જુદું. એટલે એમની જે ડિટર્મિનેશન હતી, એટલે આટલા બધા જન્મોથી દાદાએ સર્વે કરી. એમનું પહેલાથી જ આવી ડિટર્મિનેશન કે મારે કંઈ એવું મળવું જોઈએ, એવી વસ્તુ ભગવાનને મળવા જોઈએ, ભગવાન પ્રાપ્ત થવા જોઈએ, જેથી કરી મારી અંદર તો પ્રગટ થાય, પણ એ ભગવાન હાજર થાય તો બધા લોકોનું કલ્યાણ થાય. આખું ભડકે બળતા જગતમાં બધા જીવી રહ્યા છે, કોઈને કશું ચેન નથી, કોઈને કળ વળતી નથી. કળ વળતી નથી એટલે શું કે અહીંયા બેઠા હોય ને તો ચિત્ત બહાર જતું રહે. ત્યાં જતા હોય તો પછી છોકરાઓ જઈને પૂછે કે હેરાન કરે, પછી આ બાજુ જાય તો ઓફિસમાં જાય તો ત્યાં બૂમ કરે. એટલે જ્યાં જાય ત્યાં કળ વળે નહીં, ચેનથી બેસી શકે નહીં. આવા જગતમાં જ્યારે આ કઈ જ્ઞાન મળી જાય, અને જે મને સુખ પ્રાપ્ત થયું તે બધાને મળે, એ દાદાની ઝંખના હતી. એટલે જે ઝંખના હતી
અમારી ભાવના હતી જગત કલ્યાણ કરવાની, એ જે બધી ભાવના ઝંખના, એના લીધે દાદાને જ્ઞાન પ્રગટ થયું. તો આ શું થયું? એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ બની. તો પછી અમને થતું કે દાદા કે તમે જે નિશ્ચય કરો, કુદરત કે છે આઈ વિલ હેલ્પ યુ, તો પછી આપણે નિશ્ચય કરવું પડે વ્યવહારમાં. તો અમને વારે ઘડી એવું થાય, હવે તો દાદા કે તમારે ભણવું બી પડશે, કોલેજ બી જવું પડશે, ફેક્ટરી છે તો ફેક્ટરીમાં જવું પડશે, કારણ કે વ્યવહાર છે. બરોબર, વ્યવહાર તો તમારે કરવું પડે, છૂટકો નહીં. પણ એક વસ્તુ હતી કે બધા લોકો બધું નોર્મલ કરીને, આ રીતે બધું કરીને બધા જતા રહે છે. તો દાદા ભલે કઈ એવી શક્તિ આપજો ને કે મારે કઈ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું. હવે આ મારે ડિટર્મિનેશન કર્યું. હવે એક આ ડિટર્મિનેશન કરવાથી શું થાય છે, તમને કલ્પના ના આવે. નોર્મલી સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે કે ભાઈ બધા કોલેજમાં નોર્મલ ભણવા જાય, ત્યાંથી સ્ટાર્ટિંગ થાય. તો મેં બાપુજીને કહ્યું કે મારે મુંબઈ ભણવા જવું છે. મુંબઈ ભણવા શા માટે જવાનું હતું કે દાદા ભગવાન ત્યાં રહેતા હતા, તો એનું બી સત્સંગ મળે અને ત્યાં સ્ટડી કરીશ મોટા સિટીમાં. કે બધા છોકરાઓ અહીંયા ભણ્યા અને તું શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા જઈશ. તો મને તો એવું હતું કે દાદા ભગવાન મળશે અને આની સાથે સ્ટડી બી થશે, કારણ કે ત્યાં બિગર હોરિઝોન બોમ્બે, અમારે વડોદરા નાનું સ્મોલ સિટી ટાઉન કહેવાય એની સામે. એટલે દાદા મારી બાપુજી મારી છે ને ડેવલપમેન્ટ થશે. શું કે આ 7 છોકરાઓને મેં ભણાય એની ડેવલપમેન્ટ નથી થઈ, બધી ફેક્ટરીઓ ચલાવે, તારી એકલાની જ ડેવલપમેન્ટ મુંબઈ થશે. જોયો તો શું કે મારે કંઈ કરવું છે, જુદી રીતે કરવું છે. નાના ટાઉનમાં તો શું થશે બધું. આમ કરતા કરતા કોલેજ પાસ કર્યું. પાસ કરતા હવે બધા કામ પર લાગી ગયા. કામ પર લાગ્યા તો બધા એ રીતે ફેક્ટરીમાં જતા રહ્યા. પછી મને કહ્યું બાબુજી મારે નાઇજીરિયા જવું છે. પછી ત્યાં શા માટે જવાનું? બધા અહીંયા નથી ભણ્યા તો તું પછી હવે નાઇજીરિયા, કીધા મને વધારે સ્કોપ મળશે ત્યાં. પછી ત્યાં ગયો, ત્યાંથી બધું દુનિયા જોઈને આવ્યો. તે એરપોર્ટ પર ઉતર્યો ને તો ફ્લાઇટની અંદર એક ફોરેનની બહુ જબરજસ્ત બેગ કોઈ લઈને જતો હતો. તો બધાની નજર આમ જાય કે કઈ બી વસ્તુ પહેરી હોય, બરોબર, કઈ હીરા બીરા પહેર્યા હોય તો બધાની નજર જાય કે ના જાય. બરોબર, કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પહેરો કે જુઓ તો તરત જ આંખોનો સ્વભાવ છે ત્યાં એટ્રેક્ટ થાય. આવી બેગ તો મેં કોઈ દિવસે જોઈ નથી. તે ફોરેનમાં ઉતરતો ત્યારે કઈ જોયું કે યુએસએ થી ક્યાંથી લાવ્યો હતો. તો મને થયું કે ચાલો આપણે કામ કરું હિન્દુસ્તાનમાં. તે વખતે 2 રૂપિયા 4 રૂપિયાની પ્રિન્ટિંગ એવી થતી હતી, નાની નાની બેગો મળતી હતી, એમાં કોઈ અટ્રેક્શન નહીં, કશું નહીં. સારું આપણે કરવું તો હવે દાદા કહે છે કે વ્યવહાર બી સારું કરવાનું, તો વ્યવહાર બી ટોપ ઉપર જાય, નિશ્ચય બી ટોપ ઉપર જાય. કઈ એવું કામ કરો કે આપણે જે બીજા બધા લોકો નહીં કરતા હોય. તે બી બાપુજીને કહ્યું કે ભાઈ આપણે આવી રીતે આપણે ફેક્ટરી નાખવાની કે જેથી કરીને આ વસ્તુ આખા હિન્દુસ્તાનમાં આપણું નામ થઈ જશે અને આપણે કઈ વસ્તુ કરીએ, આ બધા લોકો કરે છે એનાથી કઈ જુદું કરવાનું છે. તો આ આખી પ્રોસેસની અંદર એટલા બધી લાંબી યાત્રા છે એની, બરોબર. આપણો આખો દિવસ પૂરો થઈ જાય, પણ હું કટ આઉટ કરું છું કે રાઈટ ફ્રોમ બાઇંગ ઓફ ધ મશીન ટિલ એન્ડ ઓફ ધ પ્રોડક્શન, એમાં બહુ મોટી યાત્રા હોય છે. કોઈ પ્રોજેક્ટ નાખો, એમાં તમે બધી પ્લાનિંગ કરો, મશીનરીઓ લાવો. પછી અમારે ઇટલી જવું પડ્યું, પછી ત્યાંથી જર્મની ગયા, અને પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવું છે તો પછી આખી સ્ટડી કરી કે ક્યાં વર્લ્ડની નંબર 1 મશીન મળે છે. તે જર્મની ગયા, બધે ગયા, ત્યાં જઈને આ મશીન લઈ આવ્યા, બરોબર. પૂરા દેશમાં નામ થઈ ગયું. અને જે અમારી કલ્પનામાં હતી, જે વસ્તુ અમારે માઇન્ડમાં હતી, એ વસ્તુ થઈ. પણ એના માટે બહુ લાંબી યાત્રા કરવી પડી. પણ ડિટર્મિનેશન કર્યું કે મારે કંઈ સમથિંગ ન્યૂ કરવું છે, તે આખા હિન્દુસ્તાનમાં આપણું નામ થઈ ગયું. કઈ વસ્તુ આપણે, એ ડિટર્મિનેશન કહેવાય. હવે આપણે જ્યારે આ ડિટર્મિનેશન કરીએ છીએ એમાં ઘણી બધી તકલીફો આવે છે, નો ડાઉટ, પણ એ વસ્તુ પૂરી થાય છે. પણ આખા પ્રોસેસની અંદર કેટલી બધી તકલીફો આવી કે એવું થાય કે સારું આ બહુ ભારે રોંગ વસ્તુ કરી છે. જય સચ્ચિદાનંદ. એ બહુ ભારે વસ્તુ કરી, યાર આ થશે કે નહીં. પછી એવું બી થઈ જાય સક્સેસ જઈશું કે નહીં. આટલા કરોડો રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કે આપણા દેશમાં આખું પ્રોજેક્ટ ફ્લોપ થઈ જાય તો ખબર નહીં આપણે ક્યાં પહોંચી જઈશું. પણ એ ખુમારી અને જે ડિટર્મિનેશન અને શક્તિ ક્યાંથી હતી કે અમે દાદા ભગવાનને માથે બેસાડ્યા, દાદાને સોંપેલું. દાદા અમે આ કરવા જઈએ છીએ, તમે આશીર્વાદ આપજો.
અને વિધિ કરજો. હવે એ જે દાદાને અમારી ડિટર્મિનેશન એટલે અને દાદાના બ્લેસિંગ્સ એ બંને કામ કરીને એક એવી જે દાદા કહે ને કે એક સર્જન થયું, આખું વિજ્ઞાન પ્રગટ થયું 1958માં. તે આ બે વસ્તુને લીધે દાદા ભગવાનનો નિશ્ચય અને એમની ભાવના કે કેમ કરીને જગતનું કલ્યાણ થાય, એટલે 1958માં ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે આ વ્યવહાર અને નિશ્ચય શા માટે વાત કરું છું કે વ્યવહારમાં બી ડિટર્મિનેશન જોઈએ અને મોક્ષ માર્ગે ચાલવા માટે બી ડિટર્મિનેશન જોઈએ. વ્યવહારમાં તો તમને સક્સેસ મળી, પણ આમાં હજુ તમને વિશ્વાસ ચોટતું નથી કે આવું બનશે, મોક્ષે જઈશું, આપણે આવી રીતે ચેન્જ થશે, આવી રીતે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ રૂપી દુશ્મનો આપણી અંદરથી નીકળશે. તો દાદા કે જે તમે આખું વિજ્ઞાન વ્યવહાર અને નિશ્ચય પરની બેસમેન્ટ છે, એમાં તમારે નિશ્ચય ખાસ વસ્તુ જોઈએ. જેવી રીતે વ્યવહારમાં તમે નિશ્ચય નથી કરો છો તો કોઈ જગ્યાએ પહોંચી જાઓ છો ને, જે તમારી જે કોઈ તમે લાઈન સિલેક્ટ કરો એ તમને પહોંચી જાઓ છો કે નથી પહોંચી જતા? શા માટે પહોંચો છો? બીકોઝ યુ હેવ ડન ડિટર્મિનેશન. અને એના પછી દાદા ભગવાનની બ્લેસિંગ હોય તો પછી એ તમારી 100% એ રિઝલ્ટ આવે છે. અને વ્યવહારમાં ચાલતા, વ્યવહારમાં બધી રીતે કામ કરતા, બિઝનેસ કરતા તમને મોક્ષનો અનુભવ અહીંયા જ થઈ જાય છે, પાછળથી નથી થતો. આ બીજી બલિયારી વિજ્ઞાનની આ દાદાનું એટલું ઐશ્વર્ય જુઓ કે વ્યવહાર ચાલતા, બધું કરતા, બધા વ્યવહાર નિભાવતા, જોબ કરતા, નિરંતર શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે. એક વખત જે લક્ષ્ય આવી ગયો કે હું શુદ્ધાત્મા છું, આ ફાઇલ નંબર 1 છે, એ નિરંતર તમે એ રીતે રહો છો. એ કઈ જેવી તેવી વસ્તુ નથી. નિરંતર આજ્ઞામાં રહેવું, નિરંતર જ્ઞાનમાં રહેવું, એ કઈ જેવી તેવી વસ્તુ નથી. આ બ્લેસિંગ્સ છે દાદાની. દાદા શું કહે છે કે મેં તમને તો જ્ઞાન આપ્યું, પણ જ્ઞાન આપ્યા પછી જે અંદર નિરંતર છૂટાપડું રહે છે એ કોનું ફળ છે? એ જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. એ કૃપાથી તમે આ જગ્યા પર પહોંચો છો, બાકી પહોંચી ના શકો તમે. એટલે હવે દાદા વારે ઘડી બધાને આમ બેસાડીને પૂછે ને કે દાદા તમને કેટલી વખત યાદ રહે છે? તો વારે ઘડી બધા શું કે ભાઈ દાદા તો મને આખો દિવસ યાદ રહે છે, કોઈ કે મને 24 કલાક યાદ રહે છે, મને તો દાદાના નિરંતર સપના આવ્યા કરે છે, દાદા મને ભૂલાતા જ નથી. ફરી એવા બી બોલે બધા ખુશ થાય. દાદા ભગવાન જે જવાબ સાંભળે પછી દાદા પછી છેલ્લા એન્ડમાં શું કે બરોબર છે તમને દાદા યાદ રહે છે, પણ તમને ખબર નથી દાદા જ એવા છે જેથી કરીને તમને યાદ રહે છે. કેવા દાદા મળ્યા છે જેથી કરીને તમને 24 કલાક યાદ રહે છે. એટલે આપણે એવા પુણ્યશાળી છીએ કે એવા દાદા ભગવાન મળ્યા છે જે નિરંતર અમને યાદ રહે છે, નિરંતર આપણે પોતાના સ્વની પરિણીતિમાં રહી શકીએ છીએ. એવા અમને દાદા મળ્યા છે. તો છેવટે વારે ઘડી ફરી દાદા બોલે કામ કાઢી લેજો, બરોબર ને? તો હવે મેં ગઈકાલે બધાને પાસે પ્રોમિસ લીધું છે, અમે તો કાલે સવારે જતા રહેવાના, બરોબર? પણ આ દાદા શું કહેતા હતા કે મેં બહુ મહેનત કરીને તમારા અનંત કાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે. એ પાપ ભસ્મીભૂત ના થાય તો મોક્ષનું દ્વાર જ ના ખુલે. કારણ કે આપણે ખબર હોતી નથી કે અનંત કાળમાં આપણે શું શું પાપ કરેલા છે. જો પાપ નહીં કરેલા હોય તો આ ભાવમાં દાદાને મળ્યા પહેલા જ અમને સ્વર્ગ પેલું મોક્ષ દેખાય અને અહીંયાથી પછી તમે મોક્ષે જતા રહો. પણ દાદા શું કહે છે કે જ્યાં સુધી આ પ્રોસેસ ના કરીએ ને ત્યાં સુધી આત્મા ચોટે નહીં, આત્મા છૂટો પડે નહીં, અને એ છૂટો પડે ત્યારે પછી તમે 1-2 અવતારમાં મોક્ષે જાઓ. તો દાદાએ તો પોતાનું કામ કરી દીધું, અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા, જેથી કરીને શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો છું, નિર્લેપ જ પદને પ્રાપ્ત થયો છું, અસંગ જ પદને પ્રાપ્ત થયો છું. અસંગ આપણે 1 સેકન્ડ માટે રહી ના શકીએ, નિરંતર આપણે છૂટાપડવું રહે છે કે ભાઈ આપણે આનાથી છૂટા છીએ. આ ફાઇલ કામ કરે છે, આ બધા ફાઇલો સાથે અમે સંભાવે નિકાલ કરીએ છીએ. આવી પરિણીતિ કોઈ દિવસે સાંભળી નથી. તો એ દાદાએ પરિણીતિ કરી આપી છે અને એ બીજ દાદાએ રોપી દીધું. એ ભલભલા એવા હતા ને કે ભાઈ જો બીજ રોપ્યા પછી દાદાના સત્સંગમાં આવતા નહોતા. ઘણી વખત એવું બનતું કે ભાઈ 6 મહિના પછી મળે, કોઈ 2 વર્ષ પછી આવે. તો દાદા અહીંયા બેઠા હોય ને તો એમની પેલી દશા બેસી ગઈ હોય. પછી દાદા કહે કે કેમ દિવેલ પીધેલું મોઢું લઈને બેઠો છે?
એટલે ગુજરાતીમાં બહુ ભારે શબ્દ છે દિવેલ પીધેલું મોણું. એટલે મોણા પર દિવેલ પીધેલું હોય એટલે તમે વિચાર કરો કેવું દેખાતું હોય. આપણે તો ક્રીમ બીમ લગાડીએ બધું કરીએ તો સરસ થઈ જાય છે પોળું, પણ દિવેલ લગાડ્યું હોય તો કેવું લાગે? તો દાદા કેમ દિવેલ પીધો મોળો લઈને બેઠો છે? શું છે, બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, પછી બધા ભૂતા ભડકી પડે, પછી બે ચાર સાસ વહુના ઝઘડા થઈ જાય, કોઈ મેનેજર સાથે કઈ આમ તેમ થઈ જાય, બધું આત્મા બધું ભૂલી જાય. એટલે દાદા શું કહે છે કે મેં તમને જ્ઞાન આપ્યું, આટલી મોટી સમજણ આપી, આટલી કૃપા વરસાવી છે, આટલા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે, તમને નિર્લેપ જ પદમે બેસાડ્યા છે, તો હવે શું કરજો? જે મેં બીજ રોપ્યું છે ને, હા, એની કાળજી કરજો, જેથી કરીને જાનવરો બધા ખાઈ ના જાય. કારણ કે આ જાનવરો કોણ છે? અંદર ભૂતા કોણ છે? બધા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી બધા જાનવરો છે. અને જે મેં દાદા આટલી મહેનત કરીને બીજ રોપ્યું છે એ બધું બીજ ખાઈ જાય, એટલે પછી દાદાની આખી મહેનત પાણી જાય. એવું દાદા બોલતા હતા કે મેં કેટલી મહેનત કરી છે તમારા પર. કોઈના પાપોને ભસ્મીભૂત કરવું કઈ સહેલી વસ્તુ નથી. સિમંદર સ્વામીને નિરંતર પ્રાર્થના કરે, એમને વિધિઓ કરે, અને પછી જ્યારે મહાત્માઓને પેલું જ્ઞાન આપી દે એની પછી કેટલી પાર વગરની વિધિઓ કરે, વિધિઓ કરીને રોજે એમને એના પર કૃપા વરસાવે, જેથી કરીને જે આ બીજ રોપ્યું છે તે ચોંટી જાય, જેથી કરીને નિરંતર એ મોક્ષમાં આવે. કેટલી મહેનત કરતા હતા, સવારે 6 વાગે ઉઠીને રાત્રે 12 વાગ્યા સુધી બેસતા હતા, અને સત્સંગ સિવાય કોઈ વાત નહીં. દરેકને અલગ અલગ, હસબન્ડ વાઈફનો પ્રોબ્લેમ હોય તો કલાક સુધી ઓપરેશન થિયેટરમાં બેઠા હોય, બહાર રાહ જોતા હોય ક્યારે દરવાજો ખુલશે, પણ દાદા થાકતા જ નહોતા. અને જ્યારે બહાર નીકળે ને એ સમાધિ થઈ જાય, એટલું બધું આનંદ કે પૂછો નહીં. બધું સમાધાન થઈ જાય તો વાત પૂરી થઈ જાય. બહુ કોમ્પ્લિકેટ કેસીસ દાદા સોલ્વ કરતા હતા એવરી ડે. કારણ કે કળિયુગમાં એવરીથિંગ ઇઝ પોસિબલ. કળિયુગમાં શું ના હોય? જે કલ્પના ના કરી શકો એ બધું કળિયુગમાં હોય. સતયુગમાં તો નહીં. દાદા પેલું કવિરાજે પેલું પદ લખ્યું છે, જાજુ કરી સુરતાલ હોય મધુર, કળજગમાં ખોટી આશનો રાખવી. કળિયુગમાં આશ જ નહીં રાખવી. કેશવાનંદજી અને હમરબેન પણ જ્ઞાન લીધું જય લાસ્ટ સમર. સચ્ચિદાનંદ. જ્ઞાન લીધું છે? Yeah, last summer જ્ઞાન લીધું. ઓકે, હા. તો તમારે કઈ બી પ્રશ્ન હોય તો પૂછજો કે આ જ્ઞાનમાં આપણે કેવી રીતે પ્રગતિ કરવી, આ જ્ઞાન મળ્યા પછી તમને શું અનુભવ થાય છે, તમને કઈ જગ્યાએ અટકણ છે, અથવા કઈ જગ્યાએ તમને ઈઝી નથી લાગતું આ વિજ્ઞાન, એ સમજવા જેવું છે. કારણ કે જ્ઞાન મળ્યા પછી દાદા શું કહેતા હતા કે 3 મહિના 6 મહિના સુધી એમનો સંપર્ક રાખવો પડે, સત્સંગનો સંપર્ક રાખવો પડે. કે આપણે જેવી રીતે મેડિકલ ભણતા હોઈએ તો પછી 2 વર્ષ માટે પેલું એઝ અ અસિસ્ટન્ટ તરીકે કોઈ ડૉક્ટરને નીચે મૂકતા હોય છે, એને ટ્રેનિંગ આપવા, ત્યારે પછી ડૉક્ટર ઓપરેશન કરી શકે. એટલે આપણે જે વસ્તુ મળી છે તે આપણે બેસમેન્ટ તો બધું મળી ગયું, પણ આ બેસમેન્ટ કેવી રીતે ફૂલ ફ્લેજેડલી સક્સેસ થાય એના માટે થોડું આપણે સત્સંગનો સંપર્ક હોવું બહુ જરૂર છે. અથવા કઈ વસ્તુ ના સમજાય, આજ્ઞા 5 બધી સમજાઈ ગઈ છે? બધી 5 આજ્ઞા? હા, એ હું પ્રેક્ટિસ 40 દિવસ જે મંડલા કરવામાં આવે 40 દિવસ મેં પૂરું પાકું કર્યું. અને પછી હું બેબી નાની છે એટલે હું આવી નથી શકતી એટલા દિવસ સત્સંગમાં હર મહિને કે જ્યારે થતો હશે ત્યારે, પણ હું અંજનાબેનને ફોન કરું એમાં મારો પૂરો સત્સંગ આવી જાય. એ મને હંમેશા અપ ટુ ડેટ રાખે અને બધી રીતે શું કરવાનું. ને મારે એ બધી વસ્તુ જાણે. આજે હું અહીંયા મૂળ એટલા માટે આવી છું કે આપણે બધા એમ કહીએ છીએ કે પોતપોતાના કર્મ હોય કે પોતાની ફાઇલ હોય. આ છોકરી હંમેશા કંઈ ને કંઈ થતું હોય છે અને માંદી જ હોય છે, તો એના માટે હું શું કરી શકું એમ? એટલે આ છોકરી શું કરતી? એને માંદી બીમાર બહુ રહે બીમાર છે. રહે છે. હા, થોડીક ઠીક થાય એટલે 2-3 મહિના થયા નથી ને વળી પછી માંદી પડી જાય એમ. તો આપણે તેવું કોઈ બિલીવ કરીએ નહીં, કોઈની નજર લાગે તેમાં તો કેવું હોય એવું હોય નહીં, બધાની પોતપોતાની ફાઇલ હોય. તો એ લોજિકને અહીંયા હું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને હું કેવી રીતે સમજી શકું કે આના સાથે આવું શું કામ થાય છે, એમાં મારો રોલ શું, હું શું કરી શકું એમ. આમાં શું હોય છે કે આપણે આપણા ઘરમાં છોકરી આવીને એ આપણા હિસાબથી આવી છે, બરોબર? આપણા ઘરમાં જે કોઈ 5 જણા હોય ને એ બધા 5 જણા એકબીજાના હિસાબથી આવે છે, બરોબર? પછી સેકન્ડ વસ્તુ, રાગનો બી હિસાબ હોય, દ્વેષનો બી હિસાબ હોય, સારું બી હિસાબ હોય, ઊંધું બી હિસાબ હોય, પણ જે કંઈ બી હિસાબ હોય
પણ આપણે આ બહાર સંસારમાં કેવું હોય કે એના માટે એમને એવું છે કે મારે કેમ આવું થયું, કેમ મારા ભાગે આવ્યું, કેમ મારી છોકરી આમ થઈ, બીજા બધાને આ બધું સરસ ચાલે છે, કેમ મારું થયું. તો એમના રહસ્યમાં પડવા જેવું નથી. પણ આપણી પાસે રહસ્ય હવે બીજું શું છે કે આનું સોલ્યુશન શું છે. આ તો આપણો હિસાબ છે, બરોબર. આ મધર હોય, નાના બાળકો એકબીજાનો હિસાબ લેવા હોય તો તમારો સમજો આખો વખત તો એમની સેવા કરવી હોય, તમે એના ગયા ભાવમાં એની સેવા લઈને આવ્યો કે આ બાબા તમારે એમની સેવા કરવી પડે. તે આખું જગત શું છે, ન્યાય સ્વરૂપ છે. રાઈ માત્ર વધ ન ઘટ એવું આપણો હિસાબ છે. તો આપણે જે આપ્યું હોય એ રિટર્ન વિથ થેન્ક્સ થાય છે. તમે કોઈને સુખ આપ્યું હોય તો તમારી પાસે સુખ આવે. તમારા નિમિત્તે આ ભાવની વાત નથી કરતો, પાછલા ભાવની. તે પાછલા ભાવમાં આપણે જે કંઈ કરીને આવેલા છે ને તે આ ભાવમાં રિઝલ્ટ છે. પાછલો ભાવ એટલે શું છે, આપણે એક્ઝામ આપેલી પાછલા ભાવની. આ ભાવમાં શું છે કે રિઝલ્ટ તો આવે ને, આપણે એક્ઝામ આપેલી હોય. પણ આ ભાવમાં જેવું લાગતું કે તમે એક્ઝામ જ આપો છો તો પછી શું? ના, એક્ઝામ આવી તો રિઝલ્ટ આવી ને તમારી પાસે, બરોબર. હવે રિઝલ્ટ આવ્યા પછી સપોઝ તમે ફેલ થઈ ગયા તો રિઝલ્ટ આવી ને તો તમે શું કરશો, ફરી વાંચશો કે નહીં વાંચશો, ફરી સ્ટડી કરશો ને, ફરી મહેનત કરશો ને કે જેથી કરીને હું પાસ થઉં. એટલે આ ભાવમાં આપણે શું છે, રિઝલ્ટ તો આવી ગઈ. તો દાદા શું કહે છે કે હવે તમે આ ભાવમાં શું કરો, તમારા જે ભાવ છે બધા ફેરવો, તમે એમના પ્રતિક્રમણ કરો, તમે ફરીથી દાદા પાસેથી શક્તિ માંગો, દાદા ભગવાનને પ્રાર્થના કરો કે જેથી કરીને ફરી હું પાસ થઉં. હવે આ પ્રોસેસ તો કરવી પડે. જેવી રીતે ભણવા માટે, વાંચવા માટે પ્રોસેસ કરવી પડે છે, તે આપણા જગતમાં જીવવા માટે, આપણું પાછું હિસાબ પુરાવવા માટે આ બધી પ્રોસેસ કરવી પડે. હવે આપણે જાણે અજાણે કોઈને દુઃખ આપ્યું હોય તો તમે જે નોર્મલ જે માણસ હોય જેને જ્ઞાન નથી લીધું એ શું કરે, કોઈ દિવસ માફી માંગે? એ શું કરે, તું આ છે જ આવો, તારો જ ગુનો છે, તું જ આવી રીતે છે, તું જ વાકી છે, તારો જ દોષ છે. એને પોતાનો દોષ તો દેખાય જ નહીં. આ તો દાદા અમને આનાથી છૂટા પાડ્યા અને અમને અલગ કર્યા જેથી કરીને અમે નિષ્પક્ષપાતી થયા, એટલે અમે આના દોષ જોઈ શકીએ. તો પછી આપણે દોષ આપણા પોતાના દેખાયા, ખબર પડી કે આપણું દોષ છે, તો એના પછી આપણે શું કરીએ, પ્રતિક્રમણ કરીએ, એની પાસેથી માફી માંગીએ. અને માફી માંગીએ એટલે અંદર બેઠેલા ભગવાન તમને માફ કરી દે. હવે જે કંઈ બી હિસાબ છે, તો હવે આપણી પાસે જ્ઞાન છે, જ્ઞાની પુરુષ અમારી સાથે છે, જે 14 લોકના નાથ છે. એ વારે ઘડી કેમ બોલતા હતા, કારણ કે આપણી આંખો કાચને લખોટા. હમણાં આવ્યો ને પેલો, આપણી આંખો કાચને લખોટા, હીરાને ઓળખશે નહીં, પીછે પૂછશે ફોટા. તો દાદા ભગવાન જે હાજર હતા તે વખતે બી બોલતા હતા. આ તો આવું ઐશ્વર્ય થયું છે કે દાદા કહ્યું કે અમે ક્યાંય જવાના નથી, બધાના મહાત્માઓની અંદર સમાઈ જવાના છે. જે કોઈ જ્ઞાન લેશે એની અંદર સમાઈ જઈશું અમે, અને અમે તમારું કલ્યાણ કર્યા કરીશું. એટલે અમને શું છે, અમારી સેફ સાઈડ થઈ ગઈ છે. તો એ સેફ સાઈડની અંદર હવે તમારા ભાગે શું આવ્યું કે આ સંજોગ ભેગો થયું છે. તો દરેક સંજોગો વિયોગી સંબંધ છે. એ દાદાની સાયન્સનું પેલું બેસમેન્ટ સમજી લેવાનું કે તે થોડા ટાઈમ માટે તેની તબિયત આમ છે તો એનો સંજોગ એ બદલાશે, કંઈ પરમનન્ટ રહેતું નથી, બરોબર. હવે એ સંજોગ કેવી રીતે બદલાશે, તો યુ બિંગ અ મધર તમારા માટે મોટી રિસ્પોન્સિબિલિટી છે. તમારો હિસાબ છે, નહીં તો તમારા ગોદીમાં આ બેસે બી નહીં, બરોબર. હિસાબ હોય અમે અહીંયા બેસાડી તો ના બેસે, બરોબર. તમારો હિસાબ છે એટલે તમારે એનો હિસાબ કેવી રીતે પૂરો કરવાનો. સૌથી પહેલા જ્યારે બી તમે સવારે ઉઠો ત્યાં સાંજ સુધી નિરંતર એની અંદર શુદ્ધાત્મા જોવાનું. આપણી 2 આજ્ઞા છે ને, પહેલી બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ શી ઇઝ યોર ડોટર, પણ રિયલ વ્યૂ પોઈન્ટ શી ઇઝ શુદ્ધાત્મા. એ આખા વિજ્ઞાનની 5 આજ્ઞાની બેસમેન્ટ છે. તો સૌથી પહેલા તમે એ ઉપયોગ રાખો છો? એ છે ઓકે. ઘણી વખતે મિસ થઈ જાય, યા ઘણી વખતે તમને દેખાય કે મારી ડોટર છે, પણ ફરી તમારે ક્વેશ્ચન 1 ઉપર આવવાનું કે એ શુદ્ધાત્મા છે, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ મારી ડોટર છે, બરોબર. તો એની કલ્યાણ ભાવના માટે તમે એમને નિરંતર પહેલા તો શુદ્ધાત્મા જોવાના. શુદ્ધાત્મા તમે જેવી રીતે જોવાનું શરૂ કરશો ને, તો એની અંદર ભગવાન વધારે પ્રગટ, કારણ કે એને હજુ જ્ઞાન નથી લીધું, એને ખબર બી નથી દાદા ભગવાન કોણ, બરોબર. તો ત્યાં સુધી મધરની શું રિસ્પોન્સિબિલિટી હોય કે સૌથી પહેલા તો એની અંદર શુદ્ધાત્મા ભગવાન, કારણ કે એ દાદાએ અમને વિઝન આપી છે, એ દાદાએ અમને જ્ઞાન આપ્યું છે, એ સમજણ આપી છે, અને 2 વ્યૂ પોઈન્ટ્સ આપ્યા છે, અને એ વ્યૂ પોઈન્ટ્સથી ચાલુ દાદાની આજ્ઞા છે.
એ 5 આજ્ઞામાં રહેવું એ આજ્ઞા છે, એ આજ્ઞા એ જ તપ એ જ ધર્મ. એટલે એ આજ્ઞા તમારે ગમે તે રીતે જ્ઞાન મળ્યા પછી વાપરવાની. તમારી અંદર તમને શુદ્ધ આત્મા જોવાના, તમારા હસબન્ડની અંદર શુદ્ધ આત્મા જોવાના, તમારા બાળકની અંદર શુદ્ધ આત્મા જોવાના, એટલે ભગવાન ધીરે ધીરે પ્રગટ થાય. હવે સેકન્ડ પોઈન્ટ, આ જે કંઈ પણ શારીરિક પીડા હોય છે ને, જે કંઈ બી પીડા હોય છે ને, તે આ ભાવની નથી કે ભાઈ મેં આને બરોબર દેખભાળ નહીં કરી કે આને કંઈ એ નહીં કરી, બરોબર. એનો પાછલા ભાવનું ભોગવતો છે. હવે આ એટલે એની એટલી એ કેપેસિટી નહીં કે પ્રતિક્રમણ કરી શકે. આનું શું નામ છે? યશવી. હા, તો યશવી. તો તમારે દિવસમાં જ્યારે બી યાદ આવે, આ તો તમને ખ્યાલ રહે છે કે એની તબિયત સારી નથી રહેતી, આ છે, પણ જ્યારે બી એવું તમને યાદ આવે ને, તો એક વિધિ કરવાની જે દાદા ભગવાન શીખવાડતા હતા. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ યશવીની અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરું છું, ફર્સ્ટ સેન્ટેન્સ. પછી દાદા ભગવાન શ્રીમંત સર્વે શાસન દેવી દેવતાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, યશવીથી જાણે અજાણે આ ભવ પૂર્વ ભવ સંખ્યાત અસંખ્યાત ભવમાં એનાથી કઈ દુઃખ અપાઈ ગયું. હવે તમે શું કરો છો? એનામાંથી પ્રતિક્રમણ કરો છો, પણ આ હમણાં પ્રતિક્રમણ કરી નથી શકતા. તો એનાથી જાણે અજાણે આ ભવ પૂર્વ સંખ્યાત અસંખ્યાત ભવમાં એનાથી કઈ દોષ થઈ ગયા હોય, જાણે એના જાણે કે કોઈને એનાથી દુઃખ અપાઈ ગયું હોય, જાણે અજાણે એમનાથી કંઈ પણ ઊંધું વર્તન થઈ ગયું હોય, હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી, હે સર્વે શાસન દેવી દેવતાઓ, આપ યશવીને માફ કરી દેજો અને એના પર અસીમ કૃપા વરસાવજો. અને આ જે અંતરાય કર્મ વિના તબિયતના આવેલા છે, એ અંતરાય કર્મોથી એની મુક્તિ કરી આપજો. તમે દુનિયાના દરેક ડોક્ટરોનો ઈલાજ કરો ને, આ અલ્ટિમેટ ઈલાજ છે. એ કામ કરે ના કરે, કારણ કે ડોક્ટરો તો દવા કરશે પણ દુઆ નહીં કરે. એટલે આપણે કહેવત છે કે દવા બી કરો તો દુઆ બી જોઈએ, દવા સાથે દુઆ બી જોઈએ. તો આ દુઆ માંગવાની. હવે આ મોટી સાયન્સ છે. હવે જેટલી વખત તમે પ્રતિક્રમણ કરશો, જેટલા વખત તમે એના માટે વિધિ કરશો, એના બધા જે પાછલા કર્મોના હિસાબ છે એ બધા નલિફાય થતા જશે. અને આ એક બહુ મોટામાં મોટું મહાત્માઓને રક્ષણ કરવા માટે, કારણ કે દાદા કહે ને કે અમે મહાત્માઓને આવી રીતે વિધિઓ ના કરીએ, આ બધી એમની પ્રોસેસ ના કરીએ અને એમના પર આવા આશીર્વાદ ના આપીએ, તો એ બિચારા ભગવાન અને મોક્ષની તો વાત બી નહીં સમજે. સૌથી તમારું ચિત્ત કેવી હશે કે તમારી બેબીની તબિયત સારી નથી, આત્મા તો યાદ બી ના આવે, કારણ કે તમારે એની સાથે ઋણાનું બંધ છે. ઋણાનું બંધ છે, તમારા ઘરમાં આવ્યા છે, એટલે તમારું ચિત્ત નિરંતર આમાં રહે. તો આત્મામાં ક્યારે જાય? તો સૌથી પહેલા દાદા શું કરતા હતા? બધા મહાત્માઓના બધા દર્દ દૂર કરતા હતા, બધા મહાત્માઓની તકલીફો દૂર કરતા હતા. દાદા જાણતા હતા કે જ્યાં સુધી આનું સોલ્યુશન નહીં આવશે ને, આત્મા તો વાત જ ના પૂછો, આત્માની તો વાત બી નહીં થશે એમનાથી, કારણ કે ચિત્ત આખો દિવસ એમાં જ રહેશે. અમારા સિસ્ટર છે, તો એની બેબીને આવી નાનપણથી જ એની હાલત બહુ ખરાબ હતી. તો પછી શું કરે? કોઈ કે આ નડિયાદમાં છે ને એક વૈદ આવ્યા છે, હા, તો એ બહુ ગજબના છે, તમે એની દવા કરો. એ સીધા દોડતા હતા નડિયાદ. નડિયાદ જોઈએ પછી એ પેલા 3 મહિનાની બધી પડીકીઓ બનાવી આપણે જાતની. પછી 3 મહિનાની પડીકીઓ વાપરે થાકી જાય, પણ એનું સોલ્યુશન નહીં. ફરી એટલા માટે કે મુંબઈમાં એક બહુ સરસ ડોક્ટર છે અને એને મારા બેબીનું બહુ સરસ કામ કર્યું હતું. પછી એ દોડે મુંબઈ. એટલે મેં જોયા કેટલા વર્ષો સુધી એને બેબીની તબિયત સુધારવા માટે દોડતા હતા. દોડે ને, મધર છે એ તો નેચરલ છે. એટલામાં અમને દાદા ભગવાન મળી ગયા. આ બધી પ્રોસેસ ચાલુ હતી, તો એમાં તો ચિત્ત તો આમાંથી બહાર નીકળે જ નહીં, બરોબર. આવી સરસ બેબી અમને આમ થઈ જાય છે, એમને આખો દિવસ ચિત્ત એમાં જ રહે. પછી દાદા ભગવાન મળી ગયા. દાદા ભગવાનને તો સૌથી પહેલા શું કરે? બધાનું વ્યવહાર પૂછે, તમારા ઘરમાં બધા બરોબર છે? હસબન્ડ બરોબર તમને તમારી સેવા કરે છે કે નથી કરતા? તમારા બાળકો બરોબર ભણે છે? શું છે? પછી દાદા મારા બેબીની તબિયત બરોબર નથી રહેતી. એમ? તો પછી દાદા સૌથી પહેલા કે જે મારા મહાત્માઓ છે, જે મોક્ષગામી છે, તો સૌથી પહેલા એમનું વ્યવહાર સીધું કરતા હતા, વ્યવહારમાં એનો સંભાવે નિકાલ કરતા હતા, વ્યવહારમાં એમને એવી રીતે કરી આપતા હતા કે જેથી કરીને એને દાદા માટે ભાવ થાય અને દાદાની વસ્તુ પકડાય, અને પછી મોક્ષની વસ્તુ એને પકડાતી હતી. એમની વિધિ કરી, બધી કરી. તો
આ જ્ઞાની પુરુષનું દાદા કે પેલું વચ્ચે એક બીજી વસ્તુમાં તમને એક એક્ઝામ્પલ આપું છું, પછી મને યાદ અપાવજો મેં ક્યાં ટર્ન માર્યું. તો એક બેન હતા ને, એને પીઠમાં બહુ દુખતું હતું, જબરજસ્ત દુખે. એટલે દાદાને તો ખબર પડી જાય, તો અચાનક પીઠ ઉપર 10 બોલ ધબોકા માર્યા અને બીજા દિવસથી પેલું એનું દર્દ ગાયબ થઈ ગયું. કે દાદાએ મિરેકલ કર્યું, દાદાએ ચમત્કાર કર્યો. અરે ભાઈ, દાદા કે અમને ચમત્કાર કરતા આવડતું નથી, બરોબર? આ તો તમારું પેલું દેહ પાક્યું અને અમારી કૃપાનો દિવસ, અને અમે તો સહજ રીતે કર્યું. બાકી અમને તો જાડે જવાની સત્તા નથી, હવે શું આ બધું કરીશું? પણ આ સહજ રીતે કૃપાનું ફળ છે. એટલે આ શું થયું કે જ્ઞાની પુરુષને જ્યારે આપણે બોલીએ છીએ કે હે દાદા ભગવાન, દાદા ભગવાનની સાક્ષી એના પર અસીમ કૃપા વરસાવજો, એટલે શું ભગવાનની ડાયરેક્ટ કૃપા પ્રાપ્ત થાય છે. અને એના લીધે આ બધી વસ્તુ જતી રહે છે કૃપાથી. એમના કૃપાથી એમને શું છે કે કેમ કરીને મારે ત્યાં જે જીવ આવ્યો છે એને સુખ મળવું જોઈએ. તો એ કૃપાથી એમને પર એ કૃપા વરસાવી, તો સહજમાં એવા સંજોગો ભેગા થઈ ગયા. તો એ બેન અમારા આખું હિન્દુસ્તાન ફરતા હતા, તો આપણા એક વેદરાજ બરોડામાં મળી ગયા. એ કેટલા વખતથી વડોદરામાં એને બધી રિસર્ચ કરેલી કે આયુર્વેદિકમાં કોઈ દિવસે ઇન્જેક્શન થતી નથી. તમે કોઈને બી પૂછશો ને તો આખા વર્લ્ડમાં એ ફર્સ્ટ હતા. એને બહુ એવોર્ડ્સ મળ્યા એ વેદને. એને એક ઇન્જેક્શન, મણિભાઈ બ્રહ્મભટ્ટ કરીને એ વેદ હતા, એને ઇન્જેક્શન ડેવલપ કરી જડીબુટીઓમાંથી બધું. એ કોલેજના આયુર્વેદિક કોલેજના ડીન હતા, પ્રિન્સિપલ હતા. તો એ એવી પદવી પર હોય તો એ રિસર્ચ કરતા હોય, તો એને એવી ઇન્જેક્શન બનાવી જેથી કરીને નસમાં ઇન્જેક્શન મારે ને તો શરીરમાં જે કંઈ પણ બીમારી હોય ને બધી નીકળી જાય. જે કંઈ પણ કેન્સર બી ક્યોર કર્યા, ઇન્સોમનિયા, યુ નેમ નથિંગ. તો પછી એ મણિભાઈનું વડોદરામાં જે દિવસે દાદાને પેલા મળે છે, દાદાને પેલી વાત કરી, દાદા એમની વિધિ કરી. વિધિ કર્યા પછી કનેક્શન મળી ગયું કે મણિભાઈ હવે નોર્મલી આપણે બેબીને ઠીક કરવા માટે બધા પ્રયત્નો તો હોય, અને રોજે જે કોઈ પણ કઈ ને કઈ વસ્તુ કે તો મધરનું સ્વભાવ છે એ ટ્રાય કરે કે કેમ કરીને આને પેલું આનું સમાધાન થાય. પછી એને 3 મહિના એની પાસેથી ઇન્જેક્શન આવ્યા. આજે નાઇજીરિયામાં તમે એ ફેક્ટરી જુઓ ને તો છક થઈ જાઓ, આટલી મોટી ફેક્ટરી એ બેબી ચલાવે છે અને એકદમ હેલ્ધી. અને એને પછી બીજી બી ડોટર છે જે USA માં ભણે છે. પણ તમે એની નાનપણમાં હાલત જુઓ તો આપણે એ જ વિચારીએ, આ જ યાશિકા છે. ટુડે શી ઇઝ ધ ઓનર ઓફ ધ કંપની. આ કૃપાનું ફળ છે. એટલે જે હું તમને રહસ્ય બતાવું છું ને, આ તમે પ્રોસેસ કરજો. નિરંતર દાદા ભગવાનને પ્રાર્થના કરજો, હે દાદા ભગવાન આમના પર અસીમ કૃપા વરસાવો. હે દાદા ભગવાન એના બધા અંતરાય કર્મ તોડી આપો. હે દાદા ભગવાન એનાથી જાણે જાણે કઈ ભૂલ થઈ હોય ને ક્ષમા કરી દો. ડાયરેક્ટ ફોન ટુ દાદા, અને એ ફોન તમે મિરેકલ કરશે. બીજો કોઈ વર્લ્ડમાં બધા ડોક્ટરો ઇલાજ કરશે, એ તમારે જે એમનું જે કઈ વ્યવહારિક રીતે તમારે બધું કરવાનું, પણ આ તો ખાસ કરવાનું. આ કરવાથી શું છે, એના બધા અંતરાય કર્મો તૂટી જશે, બધું વ્યવહાર અને બધું સરસ થઈ જાય. આ શું છે, ડાયરેક્ટ કૃપા છે, જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. દાદા કે દાદાનું ખાલી તમે નામ લેશો ને તોય તમારું કામ થઈ જશે. આ તો તમે વિધિ કરો છો, દાદા ભગવાન અસીમ કૃપા વરસાવો, એનાથી તમે પ્રતિક્રમણ કરો છો. ખાલી દાદાનું તમે નામ લેશો ને તો એ તમારું કામ થશે. એવું દાદાના નામમાં આવું ઐશ્વર્ય છે. આ તો ધીરે ધીરે જ્યારે અનુભવ કરશો ત્યારે ખબર પડશે. હું ગમે તેટલો બોલું એનું ખબર નહીં પડે, પણ આ શું છે, અમે જે બોલીએ છીએ ને એ બધું અનુભવથી બોલીએ છીએ. એવા લાખો કેસ સોલ્યુશન થયા હોય ત્યારે હું તમને આ વાત કરું કે આ તમે વસ્તુ કરજો. નિરંતર એની અંદર શુદ્ધાત્મા જોજો, નિરંતર દાદાને પ્રાર્થના કરજો કે એના પર અસીમ કૃપા વરસાવ, અને નિરંતર એના વતી તમારે પ્રતિક્રમણ કરવાનું. આ તમને કોઈ શાસ્ત્રમાં એનું સોલ્યુશન નહીં મળશે. બધા જૈન ધર્મમાં બી બોલશે કે તમે પ્રતિક્રમણ કરજો, પણ એમના બી દાદા કે પ્રતિક્રમણ ફળતા નથી, કારણ કે કોઈ સાક્ષી નથી. કારણ કે જેને ભગવાન છે તીર્થંકર માને છે એ તો બધા સિદ્ધ ગતિમાં જતા રહ્યા છે. તો કે દાદા કે તમે ટપાલ મોકલો તો ત્યાં પહોંચે નહીં, લોસ્ટ પ્રોપર્ટીમાં જતી રહે. પણ આપણી ટપાલ ડાયરેક્ટ પહોંચે છે. શા માટે? કે અમે સિમંદર સ્વામીને બી જ્યારે નમસ્કાર કરીએ છીએ તો કેવું શું બોલીએ છીએ,
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તે ભગવાન ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હવે તમે આ નમસ્કાર બોલે ને ડાયરેક્ટ 1 સેકન્ડમાં ત્યાં પહોંચી ગયા. 1 સેકન્ડમાં પહોંચી ગયા. કારણ કે સાક્ષી છે. બીકા દાદા ભગવાનનું સિમંદર સ્વામી સાથે ડાયરેક્ટ કનેક્શન છે. અને સિમંદર સ્વામી ત્યાં મહાવતી ક્ષેત્રમાં હાજરા હજુર બેઠા છે. જે રીતે તમે અહીંયા બેઠા છો એની નમસ્કાર પહોંચે છે. બીજું એનાથી વધારે સિક્રેટ બતાવું કે બનતા પ્રયત્ન કરજો કે જેટલું તમે સિમંદર સ્વામીને પ્રાર્થના કે દાદાએ આજ્ઞા આપેલી છે કે સવારે ઉઠીને સત્સાધન કરવાના. સત્સાધનમાં અડધો કલાક લાગે, કોઈને 15 મિનિટ લાગે, જે તમને ઈઝી હોય તે ખાસ કરજો. એ દાદા આજ્ઞા આપતા હતા. શા માટે? આપણે જે મુકામે જવાનું છે, જે કૃપાને પાત્ર થવું છે, અને આપણા પર દાદા ભગવાનની સિમંદર સ્વામીની કૃપા થાય તો આપણે એમની ભજના તો કરવી પડે કે ના કરવી પડે? એમને ફોન લગાડવું પડે, એમની પ્રાર્થના કરવી પડે. જે ભગવાન હોય, અમે બીજા બધા સત્સાધન કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, આ કરતા એના કરતા આ ડાયરેક્ટ દાદાએ આજ્ઞા આપેલી કે સવારે ઉઠતાની સાથે આ સત્સાધન ખાસ કરજો. શું થશે? એનાથી દેવી દેવતાઓની બ્લેસિંગ્સ મળશે, સિમંદર સ્વામીની બ્લેસિંગ્સ મળશે, દાદા ભગવાનની બ્લેસિંગ્સ મળશે. તો ઘરમાં જેટલા બી અંતરાયો છે ને બધા હળહળાટ ઉડી જશે. તો જે તો પ્રાર્થના કરે છે ને, એટલે મારે પછી વિરોધાભાસ લાસ્ટ ટાઈમ યાદ થતો હતો કે હું વૈષ્ણવ છું, મેં બ્રહ્મ સંબંધ લીધેલો છે, મારા ઘરમાં ઠાકોરજીની સેવા છે. એટલે આપણને એવું લાગે કે આપણે ઠાકોરજી શ્રી કૃષ્ણ શરણામમાં બોલવાનું અમને કીધું છે બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા લીધા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી. એટલે આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને પછી ઠાકોરજીને સર્વસ્વ માનીએ. મહાપ્રભુજીને જે આજ્ઞાથી જે તમે જો કહો છો સાક્ષી છે, એ પણ સાક્ષી છે. એટલે મારા મનમાં વિરોધાભાસ હતો. એટલે મને ખબર હતી 2-3 વર્ષથી, પણ હું જ્ઞાન નથી લેતી. પછી લાસ્ટ યર હું ખાલી ગઈ હતી જોવા માટે, ખાલી પાર્કમાં ઓલું હતું, અને પછી હું બેસી પણ ગઈ, પણ માંથી હું ઉઠી ગઈ કેમ કે મારી કોન્શિયસ અગ્રી નથી કરતી કે એક વખત મેં બ્રહ્મ સંબંધ લીધેલું છે તો બીજી વખત આ વસ્તુ ના કરી શકું એમ. એટલે પછી પાછી ઊભી થઈ ગઈ, પછી વળી પાછી અડધેથી આવીને બેસી ગઈ એમ. એટલે પછી એવી રીતે લેવાઈ ગયું મારાથી જ્ઞાન. અને પછી જે કીધું ચોપડી વાંચવાનું એમાં બધું કર્યું. પણ મારું જે કોર છે, જો આવડી હતી ત્યારથી, મેં 5 વર્ષની હતી, મેં ત્યારથી બ્રહ્મ સંબંધ લીધેલો છે, હું ઠાકોરજીની સેવા કરું છું. તો મારથી બીજા પ્રભુને કે બીજા દેવને કે એવી રીતે સર્વસ્વ હું માથા ઉપર ના લઈ શકું કેમ કે અમારા માથા ઉપર ઠાકોરજી પહેલાથી બિરાજે છે એમ. એટલે એ મને આ વિરોધાભાસ થાય છે એવી રીતે કે અત્યારે મારા ઘરે જે પધારે વલ્લભ પધારે કરે, એટલે આપણે એમની સેવા કરતા હોઈએ, યમુનાજીની માનતા હોઈએ, લોટીજીને એમ. એટલે આપણે હું જે કરવાનું નામ 10-15 મિનિટ બનાવજીના બેને કીધું કે તારે રાત્રે સૂતી પહેલા કરવાનું, તો એનાથી ઊંઘ સારી આવી જાય છે. બાકી લાઈફમાં પણ ઘણું બધું ચાલે છે છોકરી સિવાય પણ. એટલે તો આને કેવી રીતે હેન્ડલ કરવાનું? હા, હવે એનું બી એક યાદ છે. દાદા શું કહેતા હતા કે અમને જે જ્ઞાન છે ને પ્રગટ થયું છે, અમે કઈ એના માટે ક્રિએશન કરી નથી. 10 લાખ વર્ષની અમારી જે ભાવના હતી કે કેમ કરીને આ જગતનું કલ્યાણ થાય, કેમ કરીને બધા મોક્ષે જાય. એટલે જે ઋષભદેવ દાદા ભગવાન હતા ને, 24 તીર્થંકરના જે પહેલા તીર્થંકર ભગવાન હતા, તમે જૈનને પૂછશો કે કોઈને બી પૂછશો તે બતાવશે. જે આદિનાથ ભગવાન, જ્યારથી આખી સૃષ્ટિ ક્રિએટ થઈ ત્યારથી આદિનાથ ભગવાન હતા, પહેલા તીર્થંકર ભગવાન. તો એમને એક જ્ઞાન પ્રગટ થયું, અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાન એટલે શું કે તમે જગતમાં જે બી તમારી રિસ્પોન્સિબિલિટી કરતા, દરેક પ્રકારનો વ્યવહાર કરતા, એની સાથે તમે આ તીર્થંકરોનું વિજ્ઞાન કે ભગવાનનું વિજ્ઞાન જે બી તમે કહેતા હો એ તમને પ્રાપ્ત થઈ ગયા પછી તમે આખું વ્યવહાર નિભાતા 1-2 વર્ષ 1-2 ભાવમાં તમે મોક્ષે જઈ શકો. એનું નામ અક્રમ વિજ્ઞાન. એ અક્રમ વિજ્ઞાન જેને પ્રાપ્ત થતું હતું તે બધા સીધા મોક્ષે જતા રહેતા હતા 1-2 ભાવમાં. એવા આદિનાથ ભગવાને આ જ્ઞાન પ્રગટ થયું. પછી દાદા કહે છે કે એ કાળ જુદું હતું. ચોથો આરો હતો, ત્યાં મન વચન કાયનો એકાત્મ ભાવ હતો, બરોબર. પછી 5મો વારો આવ્યો જેને આપણે કળયુગ કહીએ છીએ. એ 5મા આરામાં મન વચન કાયનો એકાત્મ ભાવ ખલાસ થઈ ગયો. જે તમારા મનમાં હોય, જે તમારા વાણીમાં હોય, જે તમારા વર્તનમાં હોય, એ ત્રણેય જુદું થઈ ગયું. આનું નામ 5મો આરો, આનું નામ ઉતરતું કાળ, આનું નામ મન વચન કાયનું એકાત્મ તૂટી ગયું.
એવા અમે દાદા ભગવાને અને બધા સાથે અમે ઘણી બધી વખતે બધું એકબીજાનું ઇન્ટરવ્યુ લીધું કે દાદા પૂછતા હતા આવું તમને થાય છે? મન વચન કાયનો એકાત્મ ભાવ રહે છે કે જ્યારે તમારું જે વસ્તુ તમારા મનમાં હોય એ જ તમારી વાણી નીકળે અને એ જ તમારું વર્તન થાય, એવું થાય છે? કે દાદા કોઈ એવું આખું વ્યક્તિ મળ્યું નહીં દાદાના 40-45 વર્ષમાં, જ્યારે જ્ઞાન કોઈ એક વ્યક્તિ મળ્યું નહીં. તો દાદા ભગવાન કહેતા હતા કે તમને હવે કન્ફર્મ થઈ ગયું ને કે આ 5મો આરો છે. ચોથા આરામાં એકાત્મ ભાવ હતું. ચોથા આરામાં શું કે હું તારી દીકરીને અહીંયાથી પકડીને લઈ જઈશ એટલે લઈ જાય, તારું ઘર હું બાળી નાખીશ તો તે બાળી જ નાખે, એવું મન વચન ગાના. પણ હમણાં કહે ને કે હું તારું ઘર બાળી નાખીશ, એ તો મેં આમ જ કહેલું, ખાલી એમને ડરાવવા માટે કહ્યું. બાકી હું આનું ઘર બાળી કરીશ એટલે સારું એકાત્મ ભાવ છે જ નહીં. મનમાં જુદું, વાણીમાં જુદું, વર્તનમાં જુદું. તો એ એકાત્મ ભાવ તૂટી ગયો. અને પછી અહીંયા આવા કાળની અંદર જૂજ જ લોકો માટે જે 10 લાખ વર્ષે પ્રગટ થયું હતું આદિનાથ ભગવાન, એ જ અક્રમનું વિજ્ઞાન 1958માં સુરતની સ્ટેશને દાદા ભગવાનને પ્રગટ થઈ ગયો. શા માટે? કે જ્યારે દાદા ભગવાન મહાવીરની સભામાં બેઠા હતા અને અમે બધા બેઠા હતા, તો બધા શું ત્યાં બેસીને, ત્યાં સભામાં બેસીને શું કરતા હતા કે એમને એવું અવધિ જ્ઞાન હોય કે અહીંયા બેઠા હોય ને તો એમને દેખાય કે મારા ભાઈ તો નીચે અહીંયા આવા કેનેડામાં બેઠા છે, આવું મસ્ત પેલેસ વાળું ઘર બનાવ્યું છે અને છોકરાઓ બધા મોજ કરી રહ્યા છે અને બધા પૈસા ડોલર્સ કમાઈ રહ્યા છે. તો આપણે તો આખો દિવસ ત્યાં મહાવીરની સભામાં આમ કરીને બેઠા, જે રીતે મહાવીર ભગવાન બેઠા હોય છે, આખો દિવસ સમાધિમાં બેસવાનું, શુદ્ધાત્માનું જોવાનું. તો મનુષ્યનો સ્વભાવ છે ને કંઈ નવું કરું, આ શું આખો દિવસ બેસી રહ્યા છે? તો આમ જોઈને જોયું ઉપરથી ધરતી પર અમારા ભાઈ મોજ કરે છે. પછી જે આ મારા મધર વાતો આમ કરી રહ્યા છે. બેઠા હતા બધા મહાવીરની સભામાં, મોક્ષ સ્વરૂપમાં બેઠા હતા. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, એ ગજબનું મોક્ષનું આનંદ હતું. પણ નજર ક્યાં ગઈ કે આ તો ચાલો મર્સિડીઝ ગાડીમાં ફરવાનું. અમારે તો કોઈ ગાડી જ નથી, આપણે પેલા ઘોડા ગાડી પર જવું પડે છે. પછી કોઈ પોર્શ ગાડી લઈ આવે તો ચાલો આ બધી પોર્શ ગાડી કેવી ચાલે. પછી બધું બતાડે કે આમાં કેટલી કેટલી બધી ફેસિલિટીઝ છે, આ કેવી રીતે કામ કરે છે, એ બધું ઉપરથી જુએ. ચાલો બહુ બધા મજા કરે છે બધા ઇન્ડિયામાં. તો બધાને મહાવીરની સભામાં આવા ભાવ થયા. બધા અહીંયા એમના બધા સંબંધીઓ હોય, બધા હોય ને, બધા તો મોક્ષ ના હોય ને, બધા પોતાની ડેવલપમેન્ટ કરે, મહેનત કરે, એટલે ધીરે ધીરે મોક્ષે જાય. તો દાદા શું કે છે કે અમે બી ત્યાં બેઠા હતા. તો પછી કહ્યું કે આ બધા ચટણીના સુખ માટે તો બધા જતા રહે છે ત્યાં, કે હું જરા મજા કરીને આવ. કે દાદાએ શબ્દ વાપર્યું, ચટણીના સુખ માટે. આ તમારી પાસે આખો ભાથું મળ્યું છે, 32 પ્રકારની ભોજનની થાળી મળી છે, પણ સાલે અહીંયા ચટણી નથી, એટલે ચટણી માટે બેસી રહે કે કયું પેલું પીરસવાળું આવશે, ચટણી આવે તો ખાવું. એટલે દાદાએ પછી ચાલો એ શબ્દ વાપર્યું, ચટણીના સુખ માટે આપણે બધા અહીંયા આવી ગયા. મહાવીરની સભા છોડીને, દાદા ભગવાનને છોડીને આપણે અહીંયા બેઠા છે ને, બધા ચટણીના સુખ માટે આવ્યા છે. નહીં તો દાદા ભગવાન મળે જ નહીં. દાદાએ કહ્યું કે હવે તો આને પાછું લાવવું પડશે. તો મહાવીર ભગવાનને કહ્યું કે હવે મારે પરમિશન આપો તો પછી આ બધાને પાછા લઈ આવીએ, નહીં તો આ ચટણીના સુખમાં પછી ફરી ડિઝોલ્વ થશે. કેટલી મહેનત કરીને મોક્ષે લઈ ગયા હતા અમે ત્યાં મહાવીર ક્ષેત્રમાં, કે હવે પછી થોડા વખતમાં મોક્ષે જશે. આટલી મહેનત કરીને બધાને લઈ ગયા હતા. તો દાદા કે તમે બધા ચટણીના સુખ માટે અહીંયા પાછા આવી ગયા. છેક ઉપર પહોંચી ગયા તા, નીચે હા, નીચે આયા. આ જગતના જેટલા બી સુખો છે તમે બેઠા છો ને, આ બધા ચટણીના સુખ છે આત્માની સામે. હા, કલ્પનામાં આવે. સૌ અમને એવું થાય કે ચટણીના સુખ માટે આવી ગયા. અને આજની તારીખમાં એવું થશે, ઈટાભાઈ પેલું બતાડે ને કારની બધી એક્સપિરિયન્સ, કે આવી રીતે ચાલે છે, આવી રીતે એનું ઓટોમેશન છે. પછી હું બી ખુશ થઉં કે હા આમ પેલું બટન દબાય તો બંને બાજુ રોડ દેખાય. સારું છે, બહુ મજા બહુ આવે છે, બહુ સરસ આવી સરસ ગાડી આવે. પણ દાદા અને ભગવાન માટે તો ચટણીનું સુખ કહેવાય ને. ભલે તમે $2 લાખ ની ગાડી લો, પણ છે તો ચટણીનો સુખ આત્માની સામે. હજી વ્યવહારમાં તમે બહુ
મોટી વસ્તુ કહેવાય કે ભાઈ $5 લાખ ની ગાડી લીધી, પોર્શ લીધી, આ બધું લીધું. પણ દાદા શું કે ચટણીના સુખ માટે બધા અહીંયા આવી ગયા. તો આપણે તે વખતે મહાવીર સ્વામીના દર્શન કર્યા, ચટણી માટે આવી ગયા. અત્યારે દાદા ભગવાનના દર્શન કર્યા. તો હવે તો નીચે પડવું નથી. આ બેનો તફાવત શું છે? ભગવાન તો એ હતા, આ એ ભગવાન છે. હા, ના પણ આ જે પણ ભગવાન છે એટલે એની ચીકણી એ કેવી રીતે ઉકેલ કાઢે. હા, એ આમનો જે પ્રશ્ન છે ને, હા, એના પર પછી આવો. હા, કારણ કે એનું પ્રશ્ન અધૂરું છે. પણ મારા અત્યારે વિચાર હા. તો એવા દાદા ભગવાન પ્રગટ થયા 10 લાખ વર્ષે, જે અમારું મોક્ષનું દાન કરવા. હવે આ જે ભગવાન છે ને, એ ભગવાન કેવા છે કે જેટલા બી તમે આ તીર્થંકર ભગવાન છો, હવે આ અમને દાદા ભગવાન વાત ના કરે તો અમને ખબર ના પડે કે દાદા ભગવાન કે છે કે અમારી જે પોઝિશન છે ને, પોઝિશન તે તીર્થંકર ભગવાન અને આચાર્ય ભગવાનની વચ્ચેની પોઝિશન છે. તીર્થંકર ભગવાન જે મોક્ષનું દાન અપાવેલું. તો આ જગતમાં જે બી તમે ધર્મ જુઓ છો, બધું કરો, એમાં દાદા ના નથી પાડતા, તમે કરો, પણ દાદાને યાદ કરીને કરશો તો વધુ તમારી ઓન ધ સ્પોટ ઠાકોરજી તમારી વાત સાંભળશે, કારણ કે એમને બી એમની સાથે કનેક્શન છે. એ તમને ખબર ના પડે, તમને ખબર ના પડે કે આ દાદા ભગવાન કઈ પોઝિશન પર હતા. તીર્થંકર ભગવાન એટલે શું, ઠાકોરજી એટલે શું, બધું દાદા. તો દાદા શું કે તમે ભલે કરો, બધું કરો, પણ તમારા ઠાકોરજી તમારા નારાજ નહીં થશે, બધા ખુશ થશે કે તમે દાદાની વાત કરો છો, કારણ કે એ બી એમને ભજતા હોય, તમને ખબર ના પડે. એવી દાદાની પોઝિશન છે. હવે વચ્ચેથી એક બીજી જગ્યાએ તમને લઈ જાઉં. સેમ પોઝિશન મારા મધરની હતી, બરોબર? તે કે મેં મારા ગુરુ કર્યા છે, અમે બધા 8 ભાઈ, 1 બેન, 9 જણાએ જ્ઞાન લીધેલું. કારણ કે અમે યંગ જનરેશન કહેવાય ને, તો અમને એવી રીતે જોઈએ ને દાદા ભગવાનને, તો અમને તરત જ થઈ જાય. તમે દાદા ભગવાનને જોયા હોત ને, તો તમને એક બી સેકન્ડ બી નહીં લાગ્યું હોત કે આ સાક્ષાત પરમાત્મા છે. એવું એમનું ઐશ્વર્ય હતું, એવું એમનું વલણ હતું, એવું એનું બધું સ્વભાવ હતું. એમાં તમારા એક એક ગુણ આમ ચાલતા હોય ને, તો તમને એવું જ લાગે કે સાક્ષાત પરમાત્મા છે. અને ખાલી લાગે નહીં, તમને અનુભવ થાય. એટલે તમારા અંદર બેઠેલા આત્મા છે ને કબૂલ કરે. તમને ફોર્સ કરવું ના પડે, તમને બતાવવું ના પડે, જોતાની સાથે તમને લાગે સાક્ષાત પરમાત્મા છે. એટલું જ્ઞાની પુરુષનું એટલું બધું ઐશ્વર્ય હોય. જ્યારે ભગવાન હાજર હોય તો ભગવાનને કેવું નથી પડતું કે તમે ભગવાન છો કે નહીં. એમનું ઐશ્વર્ય એટલું હોય, એની આજુબાજુ એટમોસ્ફિયર એવું થઈ જાય. તમે ત્યાં બેઠા હો ને, આ જગતમાં કોઈ બી વિચાર માત્ર ના આવે, ના તમારા ઘરનું વિચાર આવે, બાળકોનું વિચાર આવે, ત્યાં બેઠા હો, એવું અમે અનુભવ કરેલું છે. નહીં તો હું આ અનુભવ વગરની વાત નથી કરતો. તો મારા મધરને બધાએ અમારી ઘરમાં જ્ઞાન લીધેલું, બધા આમ દાદામય થઈ ગયા. અને મધર ફાધરને સૌથી પહેલા ખબર પડે કે ભાઈ આમાં શું ચેન્જ આવી ગઈ છે, આનું વર્તન કેવી રીતે બદલાઈ ગયું છે, એની બોલવાની ઢબ કેવી રીતે બદલાઈ ગયો છે, આ કેવી રીતે એમનો વ્યવહાર થઈ ગયો છે. મધર ફાધરને સૌથી પહેલા ખબર પડે. તો મારા મધર બહુ વિચક્ષણ પુરુષ હતા, મધર હતા. તો એને તરત જ ખબર પડી ગઈ સારું આ દાદા ભગવાન પાસે જાય છે, અને જે 8 છોકરાઓને સીધા કરતા મારો દમ નીકળી ગયો. આ ક્યાં સીધા થઈ ગયા છે, શું થયું છે કે સારું ડોક્ટરને બતાવવું પડશે, એવું બોલતા હતા. હવે જે છોકરો બહુ ઘરમાં બૂમાબૂમ કરતો હોય, આમ તેમ કરતો હોય, એકદમ સીધો હોય, અને મમ્મીની વાત ના સાંભળતો હોય, તો અમે શું કરીએ, અમારા 8 ભાઈ અને 9 બેન. તો ઘરમાં જ્યારે મધર, તે જમાનામાં એટલા પૈસા તો હતા નહીં કે આપણે ધોબીને લોન્ડ્રીમાં કપડાં મોકલીએ. હવે 9 જણાના કપડાં થાય તો કેટલા કપડાં થતા હશે, બરોબર? તો હજુ તો અમે લગ્ન કર્યા નહોતા, પણ આખું બધું વલણ ચેન્જ થઈ ગયું, વ્યવહાર સુધી. અમે જોઈ મધર આટલા કપડાં, પછી મમ્મી તમે છોડો ને, હું કરી આપું છું. કે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ધ પ્રેસ. તે ઘરમાં આટલા કપડાં તૈયાર થતા, પછી એક એક રૂમમાં જઈને મૂકી આવતો. બાપને 10 વખત મધર ફાધર કે ને તો કપડાં સ્ત્રી કર. મારે ભણવું છે કે તમારે કપડાં સ્ત્રી કરવાના છે, તમારું કામ છે. પણ આ આખું બદલાવ થયું દાદાને મારે. કેમ તમે શીલના માટે ફોડ પાડ્યો. આ જ રિલેટેડ મારા પૈસા નતા એટલા બધા, મારા મેરેજ થઈ ગયેલા. મારી બેનને છે ને આજે વાગ્યું હોય ને, તો આજે લોહી ચાલુ થાય પડવાનું, 24 કલાક પછી બંધ થાય. એને ત્યારે એટલું બધું પેલું એ નહોતું થયું, સાયન્ટિફિકલી બધું ડેવલપ નહોતું થયેલું બધું. મોટા મારા પપ્પા
દાદા ભગવાન પાસે લઈ ગયા ભાવનાને, નાની હતી, હા. આવો જ પ્રોબ્લેમ હતો. હા તો ત્યાં લઈ ગયા તો દાદાને ઓછું સંભળાઈને તો મોટાએ કહ્યું હશે કે એને આવું થાય છે, પ્રોબ્લેમ છે. તો દાદા કે હું પેલું સ્પાઇનલ કોડ એ થઈ ગઈ છે એવું કંઈ બોલ્યા. હા હા કંઈ અને ખબર નહીં 2 મિનિટમાં શું વિધિ કરી, હા પપ્પા લઈ ગયેલા, શું વિધિ કરી ખબર નહીં. એ ઘરે આવ્યા, એમની પાસે નહોતું એટલું બધું, હું અહીંયા હતી, મને તો બહુ ખબર બી નહીં. એમને એવો સંજોગ મળી ગયો કે કોઈ ડૉક્ટર આવ્યો અમેરિકાથી, કોઈ સ્ટુડન્ટ છોકરો ગયો હશે, તો એનું ફ્રીમાં સર્જરી કરી, મારી બેનનું. એનું પેલું સ્પ્લિન્ટ કે કશું એ કાઢી નાખ્યું, કારણ એને પેલા સફેદ કણ. અત્યારે સી ઇઝ હેલ્ધી, 60 ઉપરની ઉંમરની થઈ ગઈ છે, બધું ઓલરાઈટ છે. ખાલી દાદાએ એને હી ટચ હર બીકોઝ ઓફ માય ફાધર, હી ટચ હર. અમે કહું તમે દાદાએ શું વિધિ કરી, સી ડોન્ટ ઇવન નો, બટ એ લોકોનું જે ઋણાનું બંધ હતું, જે એટલે દાદાનું ઐશ્વર્ય શું નથી કરતું. હા ઓહો, ચાહે શું કરી શકે. એટલે દાદા એવું કઈ ના વાક્ય શકે. બોલતા હતા, જ્ઞાની પુરુષ શું હોય, એ ચાહે શું કરી શકે, તમારી કલ્પનામાં ના આવે. તો હું જે મદરની વાત કરતો હતો ને, તો તમારા જેવું જ તમે 9 જણાએ જ્ઞાન લીધું, બધાની અંદર પરિવર્તન થયું. તો મદરને તો એવું થાય ને કે આને કઈ લોટરી લાગી છે આ છોકરાઓની, બધાનું પરિવર્તન બદલાઈ ગયું, વ્યવહાર બદલાઈ ગયો, બોલવાની રીત બદલાઈ ગઈ, ઘરમાં મગજમારી નહીં, કોઈની સાથે વડમવડા નહીં. નહીં તો એકબીજાના તકિયાને મારતા હતા ને પેલી આખી કપાસ કાઢી નાખતા હતા, એટલું મારતા. એટલે તમે જુઓ ને તો અમારા ઘરમાં દાદા ભગવાન કહેતા હતા કે આના ઘરમાં ખબર છે મહાભારત ચાલતી હતી, એવું બોલ્યું. અમારું એકલું જ ઘર માટે બોલતા હતા, એવી મહાભારત ચાલતી હતી. અને બા બાપુજી તો થાકી જતા હતા બધાને. અને પછી શું હતું, 8 ભાઈની 2 જણાની જોડી હતી. એનાથી જે નાનો એની સાથે ઝઘડો, પછી બાકીને નહીં, પછી એનો જે નાનો એની સાથે ઝઘડો, બીજા સાથે કોઈ નહીં. એટલે 2 જણાની જોડી હતી. હવે એ બધાનો એટલા ભારે હિસાબ કે તમે કલ્પનામાં ના આવે. એટલે બધા જ કે આના ઘરમાં મહાભારત ચાલે છે. કોઈ પસાર થતું હોય ને તોય ખબર પડી જાય મહાભારત વાળા છે. હવે એવા સંજોગની અંદર જયારે દાદાનું પરિવર્તન થઈ ગયું તો મધર ફાધરને તો કઈ લાગે ને કે વોટ ઇઝ, એ લોકોએ શું, એમને બહુ ભાવ થાય મમ્મીને પપ્પાને. પણ એ લોકોએ શું, એ જમાનામાં ગુરુ કરતા હતા. તો એ લોકોએ ગુરુ કરેલા, તો એ ગુરુ નામ આપે. તો એ નામ આપ્યા પછી એમને એવું કહેતા હોય કે હવે તમે બીજાના ગુરુ નહીં બનાવજો. એ બધું એ લોકોનું વ્યવહાર હોય કે તમે અહીંયા થઈ ગયા તો હવે તમારે અમારા થઈને જ રહેવું પડે, અને અમારે તમે ગુરુ કર્યા બીજા ગુરુની જરૂર નથી. તો મધરને છે ઓલ ધ ટાઈમ કન્ફ્યુઝન રહ્યા કરે કે અમે ગુરુ કર્યા છે આ છોકરા. તો દાદા ભગવાન વારે ઘડી કહેતા હતા કે અમે ગુરુ થતા નથી. ગુરુ એટલે ભારે, ભારે એટલે ડૂબાડે, પણ અમે કોઈ દિવસ ગુરુ થતા નથી. અમે જ્ઞાની પુરુષ છીએ. જ્ઞાની પુરુષ જેને મોક્ષનું દાન આપવા માટે કુદરતે આવી રીતે એમને સંચાર કરેલું છે, અને કુદરત રીતે એમને આ વસ્તુ મળેલી છે, અને એની ભાવના હતી. અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. એક જ ભાવનાને લીધે આ ભગવાન પ્રગટ થયા. પણ એ બહુ ભાવવાળા હતા, બહુ ભક્તિવાળા હતા. હવે એનું કન્ફ્યુઝન કેવી રીતે છે, તો વારે ઘડી એમને થયા કરે કે હું કેવી રીતે જ્ઞાન લઉં. મેં તો ગુરુ કરેલા છે. જ્યારે એમની પ્યાસ વધી ગઈ કે મારે હવે આ જાણવું પડશે, નહીં તો આ બધા છોકરાઓ એવી સમાધિમાં રહે છે અને અમારું તો હજુ કંઈ સોલ્યુશન થતું નથી. એટલે અમને જે દાદાએ જ્ઞાન આપ્યું ને એમાં આખું પરિવર્તન થઈ ગયું. પણ આ સંસારની કોઈ વસ્તુ અડે નહીં એવી દાદાએ બધી કૃપા વરસાઈ, જેને બી આ જ્ઞાન મળ્યું હોય. દાદા કે એક ચિંતા થાય આ જ્ઞાન પછી તો 2 લાખ રૂપિયાનો દાવો માનજો, પણ આખા જગતમાં કોઈ દાદાને 2 લાખનો દાવો નહીં કર્યો. જેટલાને બી જ્ઞાન મળ્યા પછી જગતની એક ચિંતા ના થાય. અને એક ચિંતા થાય તો તમને બોન્ડ પેપર લખી આપું છું, મને કોર્ટમાં 2 લાખ રૂપિયાનો દાવો કરજો. એવું મેં તમને જ્ઞાન આપ્યું છે, કમ્પ્લીટ છૂટાપણું. તે એમની જિજ્ઞાસા બહુ વધી ગઈ. એક દિવસ રાત્રે સુઈ ગયા તો એમના જે ગુરુ હતા ને, આખી રાત એમના ગુરુ આવે ને જય નમસ્કાર કરે, એટલી વારમાં આમ કરે તો એ ગુરુ ઉજ્જવલ થઈ જાય. પછી દાદા ભગવાન આવી જાય, પછી દાદા ભગવાનની આખું મૂર્તિ આવી જાય. ફરી 1 સેકન્ડમાં પછી પેલા એમના ગુરુજીનો ફોટો આવે અને ફરી દાદા ભગવાન આવી જાય. આમ કન્ટિન્યુઅસ આખી રાત.
એટલે શું કહેવા માંગતા હશે કે જે તમે ગુરુની જે ભક્તિ કરો છો ને એ જ મારી અંદર છે, અને એ જ તમારા ગુરુ બી મારી અંદર છે, અને એ જ દાદા ભગવાન છે. ને દાદા ભગવાન જે તમને દેખાય છે બહારથી, એ દાદા ભગવાન નથી. એ તો એમ પટેલ છે, કન્સ્ટ્રક્શન લાઈનનું કામ કરતા હતા, પણ જે એની અંદર જે પ્રગટ થયા છે, જે 14 લોકના નાથ છે, એ દાદા ભગવાન છે. હવે જ્યારે આ ઘેર બેસીને તે દિવસે બીજા દિવસે કહ્યું તું સ્કૂટર બાર મને દાદા પાસે જવું છે, કારણ કે એમને સપનો આવી ગયો કે જે મારા ગુરુ છે એ જ દાદા ભગવાન છે. એટલે એનું જે ક્વેશ્ચન હતું કે હું કેવી રીતે જ્ઞાન લઉં, એ દાદા એનું સમાધાન કરી આપ્યું. તમને એવું લાગતું હશે કે ભાઈ એ ગુરુને તમે કર્યા તો બીજા તો તમે ના કરી શકો, કારણ કે એની અંદર બધા એની અંદર સમાઈ જાય છે, કારણ કે આ આખા બ્રહ્માંડના સ્વામી છે. હવે એ તમને હમણાં ખ્યાલ ના આવે, તો જ્યારે તમે અનુભવ કરો ત્યારે ખ્યાલ આવશે. તો તમારે શું કહેવાનું? હે દાદા ભગવાન, હું તમને ઓળખી શકું, હું તમને જાણી શકું, એવી મારા પર અસીમ કૃપા વરસાવો. અને જે મારી દુવિધા છે કે મને વારેઘડી એવું થાય છે કે મેં આ લીધું છે, મારે આ તમારી પાસે આવવું જોઈએ, એ મારું કન્ફ્યુઝન દૂર કરી આપો. આવું તમારે ટેન્ડર ભરી દેવાનું, પછી એની મેળે તમારે જવાબ મળી જશે. ખ્યાલ આવે? તો હવે તમારે શું કરવાનું કે દાદા ભગવાન જે તમે કહો છો, આજે મેં બધી વાત કરું છું એ અનુભવની વાત કરું છું, અને અનુભવ કોઈ દિવસે ખોટા હોતા નથી, બરોબર? એ અનુભવ છે, એટલે લાખો મહાત્માએ અનુભવ કર્યું છે. એવું એક ધર્મ બાકી નહીં હશે, રાઈટ ફ્રોમ ક્રિશ્ચિયન્સ, રાઈટ ફ્રોમ મુસ્લિમ્સ, રાઈટ ફ્રોમ જૈનિઝમ, રાઈટ ફ્રોમ હિન્દુઝમ, જેટલા બી આ જગતમાં ધર્મો છે ને, એ બધાના લોકો દાદા પાસેથી આવીને જ્ઞાન લઈ ગયા છે. તો શું એમને એમના ગોડ પ્રત્યે, જીસસ ક્રાઇસ્ટ પ્રત્યે કે અલ્લાહ પ્રત્યે કે લાગણી નહીં હતી? કેમ આવીને જ્ઞાન લઈ ગયા? કારણ કે એમને મળ્યા પછી એમને લાગ્યું કે ભાઈ આ બી સાક્ષાત પરમાત્મા છે. આ સાક્ષાત પરમાત્માનો એમને અનુભવ થયો, ત્યારે એ લોકો દાદા પાસે આવતા હતા. દાદા કોઈને બોલાવા ગયા નહોતા કોઈ. હવે તમે મારા ફ્રેન્ડ હો, કોઈ હો, તમે ક્રિશ્ચિયન્સ હો, તો તમે મારું વ્યવહાર જુઓ, મારી સમાધિ જુઓ, તો તમને એમને લાગે કે હવે તો પેલા એ હતા નહીં, ખબર નહીં આને શું થઈ ગયું છે. તો પછી વાયદાએ ફ્રેન્ડલી પૂછે કે યાર તારું નેચર તો પેલા આવું હતું નહીં, ભાઈ તું કેવી રીતે આમ હતું? તો પછી હવે વાયદાએ વાત કરી કે હું દાદા ભગવાનને મળ્યો, પણ એને મળ્યા પછી મારી અંદર આખું પરિવર્તન થઈ ગયું છે. મારી અંદર એવું લાગે છે કે હું તો મોક્ષમાં છું, અને મને નિરંતર એવું થયા કરે કે આઈ હેવ રિયલાઇઝ ગોડ, મને ભગવાન મળી ગયા છે. તો એક પ્રકારનું ક્વેશ્ચન થાય. હવે અમે કોલેજમાં હોઈએ તો કોઈ મુસ્લિમ બી ફ્રેન્ડ હોય, ક્રિશ્ચિયન્સ બી ફ્રેન્ડ હોય, તો જે લોકોને અમે વાત કરીએ ને એ લોકો ટ્રાય કરવા આવે, મળવા આવે, અને મળ્યા પછી એમને તરત જ અંદરથી એવો અવાજ આવે કે યાર આ તે વાત સાચી કરી. હું જ્યારે એમને મળ્યો ને તો હું મારી આંખોમાંથી આમ એની આંખોમાં જોઈ નહોતું શકતું, એવું તેજ હતું. શું કે મેં આમ જોયું ને દાદા ભગવાનને, એની આંખોમાં મેં એવું તેજ જોયું. હવે આ મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન, બધા પોતપોતાના અનુભવ બતાવેલા કે ફર્સ્ટ ટાઈમ વેન આઈ મેટ વિથ દાદા ભગવાન આઈ રિયલાઇઝ ધીસ. ફર્સ્ટ મેં એમને ખાલી આમ ચરણ ઉપર હાથ લાગ્યો તો મને કરંટ વાગ્યો, કે આખું બોડીમાં કરંટ આવી ગયો. કઈ શક્તિ મારા અંદરમાં આવી ગઈ મને ખબર નથી, પણ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી થિંગ હેપન ઇન માય બોડી, અને તરત જ દાદાને સરેન્ડર થઈ જતા હતા. એટલે પછી દાદાએ કહ્યું કે અમે કોઈના ગુરુ થયા નથી, કોઈના માલિક થયા નથી, અમે જ્ઞાની પુરુષ છીએ. હવે તમને એક વસ્તુ આપી છે અને મોક્ષનું દાન આપવા આવ્યા છે. તમારે લઈ લેવું હોય તો લઈ લેજો, અનુભવ કરો તો કરજો, પણ અમારી કોઈને ફોર્સ નથી. અને હું તમને જ્ઞાન આપ્યું તો અંદર પરિણામ ના પામે તો મને પાછું આપી જજો, એવું બોલતા હતા. કઈ જબરજસ્તી નથી કે તમે રાખજો. એ તમને જ્ઞાન આપ્યું છે, એ તમને ઊંધું કરે યા છતું કરી, યા તમને લાગે કે મને તો આ સમજાતું નથી, તો મને રિટર્ન વિથ થેન્ક્સ કરજો. હું તમને એક શબ્દ બી નહીં કહીશ. પણ આખી લાઈફમાં કોઈએ બી દાદાને જ્ઞાન પાછું આપવા ગયા નહીં, કારણ કે એને અનુભવ થઈ ગયો કે આ સાચા પુરુષ છે. દાદા કહેતા હતા કે અમે સાક્ષાત પરમાત્મા છીએ. આ વાક્ય 2 જણા જ બોલી શકીએ. શું કહેતા હતા? કે અમે સાક્ષાત પરમાત્મા છીએ, એ 2 જ જણા બોલી શકે. એક જે સાક્ષાત પરમાત્મા હોય અને બીજો ગાંડો હોય, એ બોલે. ગાંડો હોય ને મગજની સાથે, તો બધા હું ભગવાન થઈ ગયો છું, ભગવાન થઈ ગયો, એને એક રટ ચડી જાય. બહુ ભગવાનની કઈ ભક્તિ કરી હોય તો અચાનક થઈ જાય કે હું ભગવાન થઈ ગયો છું. એવું બનતું બી હતું. કોઈ એક જણા દાદા પાસેથી જ્ઞાન લીધું ને તો કે હું દાદા ભગવાન થઈ ગયો. તો બધા લોકોને બોલાવ્યા કે તમે મારા આવીને દર્શન કરો. હાર પહેરીને બેસી ગયા.
તો મેં કીધું સારું દાદા કે એને થોડું ચક્કર ચડી ગયું છે. તો બે જણા જ બોલી શકે એવું ભગવાન છે, એક ગાંડો હોય અને એક સાચો હોય. આપણે સાચા ભગવાન બોલે છે એ અમારે અનુભવ ના થઈ જાય. દાદા પછી બધાને કહેતા હતા કે અમે ભગવાન પ્રગટ થયા છે બરોબર, તો તમે એની પરીક્ષા કરો. કે સૌથી પહેલા ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ દાદા ભગવાનને ઓળખી લીધેલા કે ભાઈ અમારા જે દાદા છે ને રિયલ ગોડ છે. તે એમને કહે કે દાદા તમને કંઈ પ્રાપ્ત થયું છે? દાદા કે ના, મને કશું થયું નથી. પછી એને એવી રીતે ઓળખી કાઢ્યા. પછી દાદાને એમને કહેવું પડ્યું કે ભાઈ હા, મને આવી રીતે જ્ઞાન પ્રગટ થયું છે. તો અચાનક એક દિવસ દાદા કહે છે કે ભાઈ તમારે, એ તો મેં તમને કહ્યું કે જ્ઞાન પ્રગટ થયું છે, પણ તમારે પરીક્ષા તો કરવી પડે કે નહીં કરવી પડે? શું કે પરીક્ષા તો કરવી પડે કે તમે ગોડ છો કે નહીં છો? કે દાદાનું એવું પ્રતાપ કે દાદા ભગવાને શું કહ્યું કે તમે મને એક લાફો મારો. શું કહ્યું? હવે કોઈ લાફો મારે દાદાને તો ભર સભામાં પછી ભર સભામાં લાફો મારો તો તમને પુરવાર થઈ જશે કે ભગવાન પ્રગટ થયા છે કે નહીં, ભગવાન છે કે નહીં. હવે દાદાને મોટામાં મોટી એક જ પરીક્ષા દેખાઈ કે આ કાળની અંદર કોઈને લાફો મારે તો શું સામેવાળો શું રિએક્શન કરે. પછી સાથે તમારો ધણી કેમ ના હોય, ધણી માટે વાઈફ કેમ ના હોય, આટલું બધું સંબંધ હોય, ફાધર હોય તો સન કેમ ના હોય, અથવા સન કે ફાધરને મારો, કોઈ બી એકબીજાને એક લાફો મારો તો તમારે થર્મોમીટર તમારા હાથમાં આવી જશે કે તમારી અંદર શું રિએક્શન થાય. લાફો એટલે જોરથી, કઈ આમ ધીરે નહીં. પરીક્ષા એટલે બરોબર દાદા, કાચા નહીં પરીક્ષા. ચંદ્રકાંતભાઈ કોઈ આટલી મોટી પરીક્ષા, આવી મોટી પરીક્ષા કરાતી હશે? ખાલી એ બોલવામાં જ આપણે પસીના છૂટી જાય છે કે તમે મને લાફો મારો, અને કદાચ કોઈ મારી દે તો આપણી શું દશા થાય. તો એ પરીક્ષામાંથી દાદાની પૂરી એવી દાદા 6-7 વખત પરીક્ષાઓ કરાવી એમ પટેલની. આ તો સંજોગવશાત કોઈ તૈયાર થયું નહીં તો એવું દાદા બોલતા હતા કે પરીક્ષા કરો. પણ બીજા પછી, કારણ કે સ્ટાર્ટિંગમાં આવું બોલતા હતા, પણ સેકન્ડ ટાઈમ શું થયું, પછી ધીરે ધીરે દાદાનું એટલું બધું ઐશ્વર્ય ને એટલું બધું તેજ હતું કે અમારે દાદાને બોલવું નહોતું પડતું. બોલવું જ નહીં. તમે જુઓ ને આમ તો તરત જ તમારા આંખો નમ થઈ જાય, તમારા હાથ જોડી છે. ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝુકી જાય. તમે જુઓ ને દાદા ભગવાનને. મેં નથી જોયું કે કોઈ બી વ્યક્તિ હોય આખી લાઈફમાં દાદા ભગવાનને મળ્યા હોય, જોતાની સાથે આમ ના થઈ જાય કે અરે એટલું બધું એનું તેજ હોય, એટલું બધું એનું ઐશ્વર્ય હોય. તો આવી રીતે અંદર ખાને જે દિવસે તમને દેખાઈ આવશે ને, તમને એક બી ક્વેશ્ચન નહીં રહેશે કે મેં આ લીધું છે કે નહીં. કારણ કે ઉલટું તમારે વધારે ઠાકોરજીના દર્શન થશે, વધારે તમારે બ્લેસિંગ અનુભવ થશે. આ તમે કરી જોજો. ઘણા બધા લાખો લોકોએ કરેલું છે. અલગ અલગ ધર્મમાંથી બધા લોકો આવેલા છે, બધાએ દાદાને પ્રાપ્ત કરેલું છે. હવે અમે જઈએ ને, પેલા શહેદા કરીને હતા જે દાદાના ફોટોગ્રાફી કરતા હતા બોમ્બેના, તમે એને ઘરમાં જો ને, છે મુસ્લિમ પણ આખું વિજ્ઞાન જે વાત કરે તમે હેરાન થઈ જાઓ. એ લોકો જે બધા ધર્મોમાં હોય છે બધા બહુ કટ્ટર હોય છે. બીજા ક્રિશ્ચિયન હોય તો આ ધર્મ હિન્દુમાં માને જ નહીં, મુસ્લિમે માને જ નહીં. પણ એવા કેવા દાદા હશે કે એમનું શીશ ઝૂકી જતું હતું જોતાની સાથે. એટલે એમાંથી ખબર પડે કે આ સાક્ષાત પરમાત્મા હતો. એટલે ઘણી વખતે આપણે બધું બોલીએ ને તો બોલવાથી ના થાય, અનુભવથી થાય. તો તમે દાદાને પ્રાર્થના કરજો કે દાદા ભગવાન તમે સાક્ષાત પરમાત્મા છો, તમે જ ઠાકોર છો એવું મને અનુભવ કરાવો. તો મારી દુવિધા દૂર થઈ જાય. અને એક વખત દુવિધા દૂર થઈ જાય તો મારા મદરની જેમ તમે કહેશો કે મને આખું વિજ્ઞાન સામે આજે ને આજે મને જવાબી નહીં દેશો. એવી વસ્તુ છે કે મારા મદરને સ્કૂટર બહાર કાઢ, મારે હમણાં જ દાદા પાસેથી જ્ઞાન લેવાનું છે. કારણ કે એમને કન્ફર્મ થઈ ગયો હી ઇઝ ગોડ. અને એ ચાહે શું કરી શકે. અને આખી લાઈફ 94 યર્સની લાઈફ સુધી એ દાદા સાથે રહ્યા અને દાદામય રહ્યા. અને નિરંતર દાદા ભગવાન દેખાતા હતા, નિરંતર હાજરીમાં. અને જ્યારે દેહ વિલય થયો ત્યાર પછી બી. અને એને 100% કન્ફર્મ હતું કે મને મોક્ષ મળી ગયો છે. અંદરથી એવું કન્ફર્મ થાય ને કે મને મોક્ષ મળી ગયો, આના સિવાય બીજું શું તમને પ્રૂફ જોઈએ.
અંદર ખાને તમને એવું થાય કે નહીં હજુ સમથિંગ ઇઝ રોંગ, હજુ કશું મળ્યું નથી, હજુ મારામાં મિસિંગ છે, હજુ મારી આ પ્રોબ્લેમ સોલ્વ થતી નથી, એટલે તમને વારે ઘડી ક્વેશ્ચન થયા કરે. પણ દાદા કહે કે આ તમે દાદાને મળ્યા ને એટલે ફૂલ સ્ટોપ, એના પછી આગળ કશું છે જ નહીં. એવા લાખો મહાત્માનો અનુભવ થયેલા છે. એટલે જ્યાં સુધી તમને હજુ આ દુવિધા રહેતી હોય ને ત્યાં સુધી તમે શું કરજો, દાદાને પ્રાર્થના કરજો. સિમંદર સ્વામી, સર્વે શાસન દેવી દેવતાઓને, ઠાકોરજીને તો ખાસ પ્રાર્થના કરજો, ઠાકોરજી મને એવું દર્શન આપો કે મને એવું મારી જે દુવિધા છે એ મારી દુવિધા દૂર થાય અને હું ભગવાનને પ્રાપ્ત કરું. બરોબર. અને મારા જે બી વ્યવહાર છે, સંજોગ છે, જે મારા હસબન્ડ છે, બાળકો છે, એનું વ્યવસ્થિત રીતે એમનું નિકાલ કરું, સંભાવથી નિકાલ કરું, અને એમનું મારું જે ધર્મ છે એ હું મારું ધર્મ પૂરું કરું, એવી પ્રાર્થના કરવાની. અને એ પ્રાર્થનાથી તમારે ઓટોમેટિક તમારો જવાબ મળી જશે. અને જ્યાં સુધી તમને પેલું જવાબ મળે ત્યાં સુધી એ તમારો જવાબ છે, પણ આનું હું તમને અલ્ટિમેટ સોલ્યુશન આપું છું, એ કરજો. એ દાદાનું જે મારી કોઈ નથી, દાદા ભગવાનના અનુભવ છે. મારા સિસ્ટરની ડોટરની આના કરતાં વધારે પરિસ્થિતિ ખરાબ હતી, પણ એને દાદા માટે જબરજસ્ત સમર્પણ હતું. દાદા કે ને એટલે બસ વાત ખલાસ થઈ ગઈ. અને એને જ્ઞાન લીધેલું. તો એની દીકરીનું જે મેં આખું એ બધું જોયું ને તો અમને તો લાગતું નહોતું કે આની ડેવલપમેન્ટ થશે કેવી રીતે. એન્ડ વેન આઈ સી ટુડે, એનું કૃપાનું ફળ છે, દાદાની કૃપાનું, કે તમે એમને શું કરો છો, દાદા ભગવાનને તમે સમર્પણ કરો છો, તમને ડોટરને બધાને સમર્પણ કરો છો, તો દાદા ભગવાનની રિસ્પોન્સિબિલિટી થઈ જાય. તમે કોઈને નમન કરો, દાદા તમે મારા માથે છો, તમે જ મારા ભગવાન છો, તો ભગવાન શું કહે છે કે તમે મને ભગવાન તરીકે જોયા, તમે મને ભગવાન તરીકે માન્યા, નાઉ ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. એ ભગવાનનું પદ તમને એ દેખાડશે અને એનું તમારું સોલ્યુશન કરી આપશે. બરોબર? તમને બરોબર લાગે છે? તો એ વિધિ જરૂર કરજો. એના નિમિત્તે તમે દાદાને પ્રાર્થના કરજો કે એના પર અસીમ કૃપા વરસાવો. હે દાદા ભગવાન, એના બધા અંતરાય કર્મો દૂર કરો. અને હે દાદા ભગવાન, પેલી પૂરી વિધિ ના હોય તો જાણે અજાણે એનાથી જે દોષો થયા છે એને ક્ષમા કરી આપજો. આ 3 વસ્તુ તો 3 સેન્ટેન્સ છે, પણ ભાવથી તમારે દાદા ભગવાનને રોજે પ્રાર્થના કરવાની. અને જે તમારી ઠાકોરજીની પ્રાર્થના છે એ બી ચાલુ રાખવાની. દાદા ભગવાન અહીંયા કોઈ બી કોઈના ધર્મમાંથી બહાર કાઢવા માટે નહીં આવે. પેલું જ વાક્ય બોલતા હતા, જો તમે તમારા બોડીમાં વણાઈને આવ્યા છો કે ઠાકોરજીને નવડાવવાના છે, આ બધું તમારી પ્રકૃતિ વણાઈને આવેલી છે, તો દાદા કોઈની પ્રકૃતિ, સ્વભાવ, એમનું રોજનું વર્તન બદલતા નહોતા. જ્યાં સુધી તમને પોતે એવું થઈ જાય, પછી તો તમને એવું થઈ જાય દાદા ભગવાન મારા એ જ ભગવાન છે, પછી તમે એ જ માનશો. બરોબર? પણ જ્યાં સુધી તમને એવો અનુભવ થાય ત્યાં સુધી જે તમે કરો છો દાદા, એના માટે કોઈને એવું નહોતા બોલતા કે આ તમે બંધ કરજો. તમે જે તમારું વ્યવહારમાં કરતા હો, પણ એની સાથે આ બી કરજો, તમને રિઝલ્ટ મળશે. અને આ ભગવાન જેને લાખો લોકો માને છે, બરોબર, એ લોકોએ બધાએ અનુભવ કર્યો હશે ને. અને કોઈ જેવા તેવા માણસ નહીં. ભાઈ ઘણા બધા કે ભાઈ આ ગરીબ માણસ છે, એની સમજણ ઓછી છે. મલ્ટી બિલિયનર માણસો બી દાદા ભગવાન પાસે સમર્પણમાં છે, જેને અહંકાર ટોપ ઉપર હોય. પૈસાનો ઘમંડ કોને ના હોય? એ તમે શાના ભગવાન બોલાવો છો? એવું બી બોલી દે કેટલા. પૈસાનો ઘમંડ એ ગમે તે બોલી દે, શાના તમે ભગવાન ભગવાન કરો છો, એવું બી બોલવાવાળા હતા. બરોબર? પણ એવા લોકો કન્વર્ટ થઈને મલ્ટી બિલિયનર માણસો અહીંયા બેસી ના શકે, અને એ લોકો બેસીને દાદાને ચરણ વિધિ કરતા હતા અંગૂઠે, કોઈને આગળ નમે નહીં. કારણ કે દાદા આ શા માટે વિધિ કરાવતા હતા? આમ જ્યારે તમે કોઈના અંગૂઠે તમે આમ વિધિ કરો ને તો તમારો અહંકાર જ્યાં સુધી 0 ના થાય ને ત્યાં સુધી ના કરી શકો. બહુ મોટી વસ્તુ છે કે જ્યારે આટલા મલ્ટી મિલિયનર દાદાના અંગૂઠે વિધિ કરે ને આમ નીચે પડીને, એટલે એનો અહંકાર 0 થઈ ગયો હોય. કયા હાથ? જ્યારે એમને રિયલાઇઝ થાય કે હી ઇઝ રિયલી ગોડ. ભગવાન સિવાય બીજો કોઈને ઝૂકી શકે નહીં. કેટલી બધી સ્ત્રીઓ તો અંગૂઠા પર આમ જોઈએ ને કે વિધિ કરે છે દાદા ભગવાન, તો કે મારા પતિ સિવાય કોઈને હું અડું નહીં. આ બધું હોય ને, જાતનું બધા પેરેન્ટ્સ શીખવાડતા હોય. તો મલ્ટી બિલિયનર ઘરની સ્ત્રીઓ બધું જ્યારે આ બધું જુએ ને કે દાદાને અંગૂઠે વિધિ કરે છે, ત્યારે એમને ખબર પડે કે ઓ ભગવાન સિવાય કોઈ એમને ટચ કરી ના શકે. આખું હિન્દુસ્તાન, આખું વર્લ્ડ દાદાને અંગૂઠે વિધિ કરતા હતા. એટલે શું? આખું અહંકાર 0 થઈ જાય, દાદાની કૃપા થઈ જાય, અને એને ભગવાનના દર્શન થઈ જાય. તો હવે ભગવાનનું તમને રિયલાઇઝ થઈ જાય
તો પછી તમે નમસ્કાર નહીં કરો મંદિરમાં જઈને કેવી રીતે સાક્ષાત નમસ્કાર કરો છો કૃષ્ણ ભગવાનને, બધાને કરો છો ને નમસ્કાર, એવી રીતે અમે નમસ્કાર કર્યા બધા દાદા ભગવાનને ભગવાન તરીકે રાખ્યા. તો અમને ભગવાન પદનું એને આખો અનુભવ કરાવી દીધો. એક મહાત્માને જે કોઈ દાદાને ફોલો કરતા હતા બધાને અનુભવ થયું ત્યારે ફોલો કરે, નહીં તો ફોલો ના કરે. મનમાં દુવિધા થાય કે આ શાના ભગવાન છે એટલે ફોલો ના કરે. આ કોઈના કહેવાથી તમારી બેન પણ લાખ વખત કહે ને હા તો તોય તમે નહીં આવતો જ્યાં સુધી તમને પોતાને અનુભવ ના થાય. પોતાને અનુભવ થઈ જાય તો પછી તો લાખ જણાને કહેશે કે દાદા ભગવાન છે, મને અનુભવ થઈ ગયો. એવું દાદા ભગવાનનું અનુભવ જ્ઞાન છે. એટલે થોડું કરી જોજો. દાદા કે એમાં કરવાથી તમને કઈ નુકસાન તો નહીં થશે ને, ઊંધું તો કશું થવાનું નથી. લાખો મહાત્માઓને દાદાએ કલ્યાણ કર્યું છે તો તમારી દીકરીનું બી કલ્યાણ કરી નાખશે. એટલે આપણે આમાં શું છે, ક્યાંય બી બુદ્ધિ ના વાપરજો આ પ્રોસેસ કરતી વખતે. કે બુદ્ધિ વાપરીને તો પછી ફરી કૃપા જતી રહેશે કે આવું બની શકે છે ખરું, આ ભગવાન હશે કે નહીં હશે. કોઈ બી બુદ્ધિનું વાક્ય આપ તમારે વિધિમાં આવવા ના દેજો થોડા ટાઈમ માટે, બરોબર. અને તમને એવું લાગે કે ભાઈ આમાં કઈ લાભ નથી થતું તો બંધ કરી દેજો. પણ દાદા ભગવાનને કહે છે કે પાયસથી 2-3 મહિના તમને આ પ્રોસેસ કરી જોજો એન્ડ યુ વિલ સી ધ મિરેકલ. ધેટ ઇઝ માય એક્સપિરિયન્સ. બરોબર. જય સચિદાનંદ. મેં આ જોબ મેં શરૂ કરીને અમારે હું સિનિયર કેરમાં જોબ કરીએ છે, જે ઘરડા લોકો એમની ટેક કેર કરવાની. તો મેં જ્યારે જોબ શરૂ કરીને 11 વર્ષ પહેલા, ત્યારે મારું આખું અમારું જે ગ્રુપ છે તે બધું મોટે ભાગે આફ્રિકાના બધા પેલી કાળી લેડીઝ, બધા હાઈટ બોડી વાળાને જબરા. અમે 3-4 જ ઇન્ડિયન અને દરરોજ 12 વર્કર રહીએ અમે. 12 માંથી 9 તો એ લોકો જ, અમે 3 જ. તો એટલા બધા એ લોકો આમ જબરા ને કે આપણી પાસેથી ગમે તે રીતે કામ લે. 2 વર્ષ સુધી તો એવું થાય કે હારી જોબ કરવી જ નહીં, આજે છોડ દઉં, કાલે છોડ દઉં, કાલે. પછી જ્યાં દાદાની 5 આજ્ઞા છે ને ત્યાં ટીની મને કાયમ ટીની ફોઈ રમીલા નિતેશ કુમાર એ કાયમ બધું સમજાવે કે કેવી રીતે શું કરવાનું, કેવી રીતે માફી માંગવાની, કેવી રીતે 5 આજ્ઞાનું બધું. અને પછી 5 આજ્ઞા સિવાય બીજી 2-3 વસ્તુ કે ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય અને અથડામણ, આ બધા સૂત્રો છે. તમને એવું લાગે કોઈ પણ જગ્યાએથી આ લોકો કંઈ પણ આપણને કરે છે તો એ 5 આજ્ઞામાં કે સૂત્રમાં મૂકીએ ને તો તમને જવાબ મળી જાય કે શેના લીધે શું થયું, કેવું. એવું થોડા વર્ષ મેં આ કર્યો પ્રયોગ, એટલું અત્યારે સારું રહ્યું છે કે બસ 2-3 વર્ષ જ એવું રહ્યું. પછી તે લોકો દિવસે દિવસે અત્યારે એટલા બધા ફ્રેન્ડ થઈ ગયા છે ને. છે એનો એ સ્ટાફ અમે 15 જણનો, પણ એ બધા આફ્રિકા વાળા. હમણાં મારા ફાધર મરી ગયા ને તો અમે આટલા બધા જણ છે પણ એ લોકોનું જ ગ્રુપ મોટું દઈને, તો મારો ભાઈ પ્રજ્ઞેશ આનું ગ્રુપ આવી ગયું કે મોટું દઈને બેસણું રાખ્યું તો એમાં એ લોકો. અને પાછા $500 મને આપ્યા. ને હમણાં હજુ ગયા મહિને જ 15 દિવસ પહેલા જ બહુ બીમાર પડી હતી. તોય પણ પછી મેં એવું કીધું કે હું સોમવારથી જોબે આવવાનું. તે લોકો આમ એટલું બધું એવું થાય કે આને બીમાર પડી 15-20 દિવસ આપણે જોવાય ના ગયા એમ. એટલે લોકો ફ્રૂટનું આટલું મોટું બાસ્કેટ, અને પાછા ત્યારે મને 300 બીજું ફ્રૂટ લાવજે, ખાજે, જલ્દી સારી થજે. કે એ લોકો ટ્રાય કરે. થોડા ગયા વર્ષે મેં નવીન વાત કરી હતી કે ભરતભાઈને કરી હોય કે એક તો છે ને તે આફ્રિકા હાઈટ 120 કિલોની લેડી છે, એ મારી પાર્ટનર હોય કાયમ. હવે એટલી બધી જબરી છે ને એ, પણ હવે તો સારી થઈ ગઈ છે. પણ પાછું એ દિવસે એને શું થયું તો આમ સવારથી જ પાછળ પડી ગઈ કે બસ ત્યાં નહીં કર્યું, ચલાના પર ફલાણું કરી દેજે, ત્યાં ના કર્યું, પેલું ના કર્યું. આમ સવાર 7 વાગે મેં જોબ ચાલુ કરી, 3 વાગ્યા સુધી પાછળ પડી ગઈ. પછી હું તો દાદાને આપણે આવું પ્રાર્થના જ કર્યા કરીએ કે ભાઈ આ ફાઇલનો સંભાવ નહીં કે આવી છે, આવું થયું તેવું થયું, બધું આપણી રીતે 5 આજ્ઞામાં બધું બોલ્યા કરીએ. પછી એ ઘરે ગઈ ને પછી એને રાત્રે શું થયું ને, હું તો એના પેલા પ્રતિક્રમણ કરવા માંડી કે મને ખબર નહીં કે એને શેના લીધે દુઃખ થાય છે, હું તો કશું એવું કરતી નથી. પણ પછી એને શું રાતે થયું તેને આખી રાત પહેલી વાર ઊંઘ આવી કે મારી લાઈફમાં પહેલી વાર ઊંઘી જ નથી કે છે બીના. હું સવારે જોબે ગઈ, હજુ તો એન્ટર થઈ 6:45 તે મને વર્ગીને એટલી બધી રડે ને. મેં કીધું શું થયું? ના કે મેં કાલે આટલું બધું કર્યું તું કશું ના બોલી કે છે. અને પછી તો
મેં કીધું ના, યુ ફોરગીવ મી, સે 5 ટાઈમ યુ ફોરગીવ. મેં કીધું ઓકે, નો આઈ ફોરગીવ યુ, ડોન્ટ વરી. તો કે મને કાલે શું થઈ ગયું ખબર, કેમ મેં અત્યારે આટલો બધો હાર્ડ ટાઈમ, મેં આખી રાત એવું થાય 1 કલાક થાય અત્યારે ફોન કરું અને અત્યારે ફોન કરું કે. અને પછી સવારે 10 વાગે બેંકમાં ગઈ, 2 પરફ્યુમ લઈ આવી, 2 ક્રીમ લઈ આવી, આમ સારી કંપની. અને પછી મને કે બસ ના, મને એવું થાય છે કે હજુ તે મને માફ નહીં કરી, બસ તું આ બધું એક્સેપ્ટ કરે તો. કીધું ના, હું આ બધું લવ જ ના. કીધું હું તો તે મને જોઈ છે ને કે હું સિમ્પલ છું, કોઈ દિવસ કશું વાપરતી નથી. પણ એને ખબર છે કે ડોટર ઇન લો છે ઘરમાં, ના એ લોકો વાપરશે કે છે. તો પણ તું લે તો બસ અમે એવું માનીએ કે તે ફોરગીવ કરી. મેં કીધું સારું, લઈ આવી. તો લોકો કે છે કે આ બધું તને કે, મેં કીધું એ બધું એક બેનપણી આપી છે, ખબર નહીં. મેં કીધું તે એટલે એવું. હવે આજની તારીખે એવું છે કે એ લોકો બધા આમ પૂછે છે કે કેમ આવો સ્વભાવ છે, આમ ગમે તેવું કામ આપીએ કે ગમે તેવું આમ બોલીએ તો કશું બોલે ના કે એવું. મને કોઈ વખત એવો વિચાર થાય કે એ લોકોને આપતા પુત્ર આવે ને તો બોલાવું એવું. એ લોકો 7 જણ છે એવા તો. પણ હવે પછી એવું થાય કે અહીં આયા પછી જો આપતો પુત્ર, આ લોકો તો હારા જબરા બહુ, એટલે હવે ખબર નહીં આપતો પુત્ર ને ઊંધું છે તો પૂછે તો પછી એવું. તો મેં કીધું કોઈ દિવસ ભરતભાઈ આવશે ને તારે લઈ આવીશ. પણ આ વખતે ભરતભાઈ થોડા બીજા તમારે 3-4 જ્ઞાનવિધિ થઈ, ઇંગ્લિશમાં, હિન્દીમાં 2 વખત, ગુજરાતીમાં, એટલે ભરતભાઈ થોડા બિઝી હતા. પણ વિચારતા એ લોકો કામ કે કઈ રહસ્ય હોય તો કે આમ અમારે મોટે ભાગે 2-3 સેટરડે સન્ડે તો શોર્ટ સ્ટાફ જ હોય, તો 2 શોર્ટ સ્ટાફ, એક જણને 5 પેશન્ટની ટેક કેર કરવાની હોય. હવે 2 શોર્ટ સ્ટાફ હોય એટલે 10 પેશન્ટની હોય, ટેક કેર વધી ગઈ એટલે બધા લેવાના હોય કે તારે 1 લેવાનું, તારે 2 લેવાના. એ લોકો લેવું એટલું લઈ લે, જે વધે તું મારે જાતે 3 વાગ્યા સુધી કરીશ. મેં કીધું 3 વાગે મારે ઘેર જવાનું છે, 7 થી 3 ની જોબ છે. એટલે કે તું આમ લઈ લે, તું કેવી રીતે લે, આપણે તો કરીએ જ ના એમ કે અમે કઈ બસ એક જ લેવાનું, બીજું કશું નહીં, જેને કરવું એ કરે, નહીં તો આ બધા પેશન્ટ પડી રહે. આપણને હવે ગયડા છે, એમને કેર કરવાનું કશું નથી, બસ એમને લૂચીને તૈયાર કરવાના, ચેરમાં બેસાડી દેવા, પણ બિચારા આખો દાડો બેહી રહે. એટલે પછી એ લોકો કે કરે કે ના તું આમ સારી, કે મને થાય કોક દિવસ કે ભરતભાઈ બોલાવું, કહું કે આ લોકો મને આવું કે છે તો હવે કઈક જવાબ આપો એવું કે અમને આવું બનવું છે, એવું આવું શીખવું છે. ના ના, એમ બહુ. હું નાઇજીરિયામાં 2 વર્ષ હતો ને, તો 2 વર્ષ સુધી અમે એટલા કાર્ડિયાઓને જ્ઞાન આપેલું, એટલી સમજણ આપી કે છોડે નહીં. હવે નાના છોકરાઓ તો આમ દાદા ભગવાન અસીમ છે, એટલું જોરથી બોલે, આમ છોડે જ નહીં બધું. કારણ કે દાદા ભગવાનના નામમાં ઐશ્વર્ય છે. ગમે તે હોય ને, તે કાળાઓ બધા છે ને, બધા પરિવર્તન થઈ ગયા ત્યાં નાઇજીરિયામાં. ના 2-3 જણને તો જય સચ્ચિદાનંદ બોલતા શીખવાડી દીધું. કે તું શેનાથી ખુશ? મેં કીધું મોર્નિંગ સે જય સચ્ચિદાનંદ. તો જ્યારે જોયું જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ શીખવાડી દીધું છે. કિન્નરી નહીં કહે છે, મારા ભાભી છે ને એના વાઈફ, એ પણ મારી જોડે જોબ કરે છે, બીજા યુનિટમાં છે. હોસ્પિટલ મોટી છે, 300 પેશન્ટ છે, 6 યુનિટ છે, એ બીજા યુનિટમાં છે. પણ મને કે ને એટલે મને કે એને સેમય એને ગમે જ નહીં, ગમે તો એ મારો સ્ટાફ એને જય સચ્ચિદાનંદ કરે એમ. પણ કે મને દર વર્ષે એવું થાય કે આ વર્ષે આપતો પુત્ર આવ્યા છે ને, એ લોકોને બોલાવું એવું. પણ ખાલી મને અંદરથી બધી બીક લાગે કે કશું ઊંધું છે તું પૂછે કે અમે છે ને વેલ પ્રૂફ છીએ. મેં તો ગમે તે પૂછે, અમે તો પછી શું છે, બાર જે તમે આ કહો છો ને ભૂતગંડા, એની પાસેથી બહાર ખાઈને આવેલા છે નાઇજીરિયા. એ તો બધી બહુ ભારે તમારા. હું આટલી મોટી છું તો મારો ક્લાસ નહીં આમ. મને તો ઊંઘમાં એક લાફો માર્યો ને બધા તારા દેખાયા. એ કોઈની સ્ટોરી ખબર છે? સાંભળવા જેવી છે, ચાલો. દાદા ભગવાન સાથે અમે રહેતા હતા. પછી એક દિવસ દાદા ભગવાને બહુ ફાયરિંગ આપી, જે ગઈકાલે નહીં વાત બતાડેલી કે બધા આપતા પુત્રો ઉતારતા હતા. તો પછી યોગેશ આનંદ પાછા આવી ગયા કે દાદા તમે આખું બધું હેન્ડઓવર કરો છો. બહુ ફાયરિંગ આપી. તો દાદાની ફાયરિંગ આપે ને તો બધા આપતા પુત્ર 2-4 મહિના બધા બહાર જતા રહેતા હતા. સહન ના કરી શકે ને તો બધા ઠંડા થાય, એ બધી વસ્તુ થાય. કારણ કે દાદાનું જે ફાયરિંગ હોય ને કોઈ સાંભળી ના શકે, અમે જ સાંભળી શકીએ, કારણ કે વેલ પ્રૂફ થઈ ગયેલા હતા. તો એ ચાલો ફરી આવી. હવે દાદા ભગવાન આટલી ફાયરિંગ આપે છે, મેં તો બધું સારું કરતો હતો, આપતા પુત્રને આમ કરતો હતો. તો 2 વર્ષનું કોન્ટેક્ટ મળી ગયું મને નાઇજીરિયામાં. તો જો કુદરત મને કેવી રીતે, તું દાદાને કહું છું દાદા કે મને નાઇજીરિયામાં બહુ મોટું ચાન્સ મળ્યું છે,
તો હું ત્યાં જઉં છું, પરમિશન બી નથી માંગતો કે દાદા હું જઉં. નહીં તો નોર્મલી આટલા વર્ષો સુધી રહેતા પૂછે કે દાદા તમારી આજ્ઞા હોય તમે, તો દાદા કહે છે કઈ વાંધો નહીં, દાદાને તો આર પાર દેખાય ને, તો ભાઈ માર ખાવા જાય છે જવા દો. તો દાદા કહે ચાલો કઈ વાંધો નહીં, વિધિ કરી લે. મસ્ત દાદાની વિધિ કરી એટલે મારો પ્રોટેક્શન થઈ ગયો. ચાલો નાઇજીરિયા, ચાલો બેગો બનાવીને ગયો નાઇજીરિયા, અને મોટી કંપનીમાં જોબ બી મળી ગઈ કે ઓલરેડી મારા જીજાજી ત્યાં હતા બધા, તો જોબ મળી ગઈ, સરસ રીતે કામ ચાલુ થઈ ગયું. તો સવા વર્ષ પૂરું થયું કે મારું કોન્ટ્રાક્ટ પૂરું થવાનું હતું, તો મને બહુ હાઈએસ્ટ પોસ્ટ મળી ગઈ ત્યાં નાઇજીરિયામાં. તો કુદરતનું કરિશ્મો જો કે મારે લિમિટેડ પીરિયડ માટે જ હું નાઇજીરિયા ગયેલો. તો એવી પોઝિશન થવા માંડી, બોસ બહુ ખુશ હતા, આખી કંપની મને સોંપી દીધી કે યુ ટેક કેર ઓફ ઇટ, આઈ વિલ સ્ટે ઇન લંડન, કારણ કે એની લંડનમાં હેડ ઓફિસ હતી. આવી મોટી પોસ્ટ મળી ગઈ, ટુ ટેક કેર ઓફ ધ કંપની, આઈ એમ હોલ એન્ડ સોલ, મારી પગાર બહુ હાઈએસ્ટ કરી દીધી. બહુ ખુશ હતો, બહુ ખુશ હતો. મેં કીધું હવે ટાઈમ પૂરો થયો. તો એક દિવસ બહુ આવું મસ્ત પલક, ત્યાં નાઇજીરિયામાં કેવું હોય કે એક્સપેટ્રિએટ્સ કહેતા હોય છે જે ત્યાં કામ કરવા જાય ને, દે આર એક્સપેટ્રિએટ્સ, અને એને આખું બંગલો બનાવી આપે, બધી નેની હોય ત્યાં, બધી જમવાનું બનાવે, બધી સેવા. એટલે એ એક સિસ્ટમ છે નાઇજીરિયામાં, કોઈ બી ત્યાં જોબ પર લાગે ને એને બહુ સરસ બનાવી આપે આખું બંગલો. અને તો જાઓ જલાલી જેવું આખું મકાન બનાવી આપ્યું, અને આઈ વોઝ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે એટલામાં એક બહુ સરસ વસ્તુ, રાત્રે દાદાને પ્રાર્થના કરીને આમ સુઈ ગયો, જય દાદા ભગવાન તમે અમારી જોડે ને જોડે રહેજો, જે અમે વિધિ કરીએ છીએ બધી. તો અગિયાર 1-1:30 વાગ્યું હશે કે 2 વાગ્યા હશે, તે વખતે ક્યાંથી છો મુષ્ટંડા એવા તમે જે વર્ણન કરો છો ને જોઈને ગભરામણ થાય, કારણ કે આ કાર્યો બધા એવા જ હોય છે, હાઈટ બોડી એવી હોય ને આમ જોઈને આમ મોડું ઊંચું કરવું પડે એમને જોવા માટે. ચાલો એ બધા અંદર ખબર નહીં, એની પાસે બધા કોઈની હાથમાં ગન, કોઈની હાથમાં તલવાર, કોઈની હાથમાં શું, બધા ઘરમાં આવી ગયા. હા ઘરમાં આવી ગયા, મેન દરવાજો તોડીને. અને એ લોકો માસ્ટર્સ હોય છે. હવે એ નોર્મલી શું હોય છે કે આખા નાઇજીરિયાની અંદર જ્યારે બી કોઈના ઘરે થાય ને, તો એ શું કે છે મારા ઘરે મહેમાન આવ્યા હતા, એટલે બધા સમજી જાય કે બધા લૂંટેરા આવ્યા કે તમારા ઘરે રાત્રે મહેમાન આવતા હશે, 11-12 વાગે કોઈ મહેમાન આવતા હશે, પણ એ સમજી જાય કે આજે જરા માર ખાઈને આવ્યા છે બધા. તો એ લોકો એવી રીતે તૈયારી કરીને આવે ને કે બધા હથિયારો લઈ આવે, કારણ કોઈ બી એની સામે કઈ પોતાની જાતને આમ બચાવવાનો પ્રયાસ કરે ને, તો એ પેલા તો એ ગોલી મારી દેતા હતા. કેટલા બધા ઇન્ડિયન્સ મરી ચૂક્યા હતા. એટલે અમને બધું શીખવાડે એરપોર્ટ પર કે આ જયારે કાર્યો આવે ને ઘરમાં, તો કોઈ એની સાથે મગજમારી કરજો નહીં, જે હોય તે આપી દેજો. તો એ આપી દેવાનું, બરોબર, જો તમારે જાન બચાવી. કારણ કે જો તમે પેલું રિબાઉન્સ કરશો, પ્રોટેક્ટ કરશો અને કઈ બી કરશો, એની શંકા પડી કે તમે એને મારવા આવો છો, એ પેલા ગોલીથી ઉડાડી દેશે. તો પછી જયારે આર્મ રોબર્સ આવે ને, તો આપણે ઇન્ડિયન કલ્ચરને બધાને શીખવાડ્યું, કારણ કે ઘણા બધા આવી ભૂલમાં માર ખાઈ ચૂકેલા, કોઈની વાઈફ જતી રહી, કોઈના હસબન્ડ જતા રહ્યા આ લફડામાં, આર્મ રોબરીમાં. અને એ બી શા માટે ત્યાં જાય છે, એ બી એનો હિસાબ છે, બરોબર. તો જે તમે કહેતા હતા ને કે ભાઈ તમારી સાથે આવી રીતે વ્યવહાર થઈ ગયો, આવી રીતે બોલ્યા, એ આપણું બધું હિસાબ હોય છે. હિસાબ વગર કોઈ આવું બોલે જ નહીં, બરોબર. તો પછી બધા કે જયારે આવું બધું થાય ને, તો કોઈને મારી જાય, સારા આ કાર્યાઓને મારી નાખવું જોઈએ. હવે એ જે તમે ભાવ કર્યો ને, એ બીજા ભાવમાં તમને એ રીતે મારે છે. એ દાદા કે તમે જયારે બી કહો ને આ કાર્યો, તો પછી બધા આપણે દાદા ભગવાને શીખવાડે, ત્યાર પછી અમે કોઈ દે કાર્યો પોતાના શ્યામ સુંદર હા, શ્યામ સુંદર. ભરતભાઈએ શીખવાડ્યું છે, એટલે અમે એવું જ કહીએ છીએ. નાઇજીરિયામાં રહેતા હતા ને, તો એના પછી ભરતભાઈ રેગ્યુલર જવા માટે તમને આખી હિસ્ટ્રી બતાવી. ભરતભાઈ તો હમણાં કે અમે તો પેલા બહુ વર્ષો પહેલા ત્યાંથી જઈને આવ્યા છીએ. તો આ રીતે થઈ ગઈ વાત, દરવાજો તોડીને આવી ગયા, ભાઈ આરામથી દાદા થઈને. તો એ લોકોને ગુસ્સો આવ્યો, સાલું અમે આવી ગયા છીએ તો હજુ સૂતો છે. ગન લઈને આવ્યા છે તો એને ખબર પડતી નથી, પછી દરવાજો તોડીને આવે છે તો એ ખબર નથી, હજુ સૂતો છે. સાલા એ કાર્ય મને ઊંઘમાં જોરથી લાફો Bloody hell, you don't know, we have come and you are sleeping. મને ઊંઘ આવી જાય, એમાં મારું શું
કે મેં મારા લાઈવમાં જે પેલું એ બધા લોકો બોલતા ને કે રાત કે તારે દિખા દૂંગા, તો મારે રાત કે તારે જોયા મેં, બધા લાલ પીળા કાળા સપના કોને પાડ્યું મને. પછી મને એવું થયું કે ઊંઘમાં કઈ સપનો તો નથી જોયું સાના. પછી મેં આંખ ખોલી, એ સાલા 6 જણા લાઈનમાં ઉભા હતા. બાપરે. કોઈ ગન લઈને ઉભો હતો, કોઈ હથિયાર લઈને ઉભા હતા, કોઈ તલવાર લઈને ઉભો હતો. તો એકદમ વિચારમાંથી કે બીજું દાદા બધા લોકોએ તો ઓલરેડી શીખવાડ્યું હતું કે ભાઈ આ કોઈની રોજે એક લોટરી લાગતી હોય છે નાઇજીરિયામાં. રોજ જે એક નાઇટમાં કોઈના ઘરમાં એ લોટરી લાગે. આટલું મોટું કન્ટ્રી છે, તમે કોઈના કોઈ દિવસે તમને ફોન પર આવશે જ બીજા દિવસે, આજે મારે ઘરે મહેમાન આવ્યા અને કહો તો સાલા આજે મારી લોટરી લાગી છે, હવે તો હાલત ખરાબ છે. પછી એ લોકોએ આખી પ્રોસેસ શરૂ કરી. એટલે સૌથી પહેલી પ્રોસેસ શું હોય છે કે તમારા કબાટમાં જેટલા બી પૈસા પેલા મૂકો. એટલે અમારે બોસ છે બધા જે લોકો પહેલાથી શીખવાડે કે તમારી કોઈ બી હાલતમાં $500 મિનિમમ રાખવાના. જો $500 તમે ના રાખો અને જો તમને નહીં મળ્યા એ ડોલર એ લોકોને, તો એ તમને મારી જશે. એટલે એમની માટે જ રાખવાનું. એમની માટે રાખવાના, કારણ કે એને ખબર હોય છે. અને તમને જો નહીં રાખો ને તો બહુ બધા લોકો માર ખાધેલી, અને એટલી માર ખાધેલી કે તમે વાત બતાડું ને એટલા બધા ઇન્ડિયન્સની એવી બધી હાલત થઈ છે નાઇજીરિયામાં, તો આખી રાત પૂરી થઈ જાય. અને સૌથી એ વચ્ચે લાઈનમાંથી બહાર જો છું, મને યાદ અપાવતો હું ક્યાં હતો વચ્ચે લાઈનમાંથી. તો એ જગ્યા પર શું થયેલું કે અમે હું અને મારા મોટા ભાઈ અને બધા લોકો ફર્સ્ટ ટાઈમ નાઇજીરિયામાં ઉતરીએ છીએ. અને અમારા ફ્રેન્ડે શું કહ્યું કે ભાઈ તમે આવવાના છો તો ભાભીએ કહ્યું તમારા માટે અમે જમવાનું બનાવીશું. એકબીજા ઇન્ડિયન્સ બહુ હેલ્પ કરે, ભલે ઓળખતા ના હોઈએ, પણ મારા ફ્રેન્ડે કહ્યું કે મારો ફ્રેન્ડ આવે છે ઇન્ડિયાથી, ભાભી બહુ સરસ જમવાનું બનાવ્યું. સરસ બનાવીને કે હું અને મોટા ભાઈ ત્યાં પહોંચ્યા ફર્સ્ટ ડે ઇન નાઇજીરિયા. અમને પહેલાથી બધું સમજાવવામાં આવેલું છે કે ભાઈ તમે ત્યાં જાઓ તો તમે પેલું બધી રીતે તૈયારી રાખજો, ગમે ત્યારે બી મહેમાન આવી જતા હોય છે. સારું, ભાભીએ બહુ સરસ જમવાનું બનાવ્યું હતું. અમે ટેબલ પર ખાતા હતા, બધાને કીધા ચાલો હું નાઇજીરિયા આવી ગયો ભાભી, હવે તમે મારે કઈ કામ હોય તો મને કહેજો, આમ તેમ બધી વાતો ચાલતી હતી. થોડું ખબર નહીં અચાનક બે આમ રોબર્સ એ જ દિવસે આવી ગયા અમારા ઘરે. ત્યાં ખબર નહીં ક્યાંથી ખુશ્બુ આવી કે આ બે જણા આવ્યા છે આજે, ચાલો જે પેલી નહીં વાત કરતા હતા કે 10 કિલોમીટર પહેલા એમને ખુશ્બુ આવે છે. હા, બેરને એવી સારી એમને કઈ ખુશ્બુ આવી ગઈ કે આજે બે નવા બુરગા આવ્યા છે. થોડું અમે હેરાન થઈ ગયા. અમે તો બધું સાંભળ્યું હતું. અમારા માટે તો હિસ્ટ્રી હોય ને કે ભાઈ આવું થાય છે. પહેલા જ દિવસે અનુભવ. તો એ બે જણા અંદર આવી ગયા ગન પોઈન્ટ પર. ટેક આઉટ એવરીથિંગ. સૌથી પહેલા તો અમને સુડાવી દે કે તમે સુઈ જાઓ, કારણ કે અમે સુઈ જઈએ ને તો પછી એ લોકોને ખબર કે અમારા પર અટેક નહીં કરશે. અને પછી ભાભીને કે બધાને કે સારું કે મુસીબત થઈ, તમારું જમવાનું બનાવે, તમે લૂંટેરાઓને લઈ આવ્યા છો જોડે જો. ભાભી અમે ક્યાંથી લાવ્યા, અમને શું ખબર, અમારી હાલત. તમારા મોટા તો ગભરાઈ ગયા. એમને કોઈ દિવસ અમને તો પછી થોડું દાદાનું પેલું એ હિંમત ને, અમે કઈ વાંધો નથી, કશું નહીં થાય. તો મને મેં કીધું પહેલા દિવસે, મેં કીધું હા. અમે ધીરે ધીરે વાત કરીએ. શું વોટ યુ આર ટોકિંગ, અમે કઈ એક શબ્દ બોલીએ ને તો એ લોકોને એવું લાગે કે અમે વિચાર કરીએ છીએ કે મારો ચાલો ભાઈ ભાવ ચૂપ કરો, તમારી આ બોબી બંધ આ સર મારી કરશે. તમે પ્રશ્ન પૂછવા પછી પૂછજો કે વોટ યુ ડોન્ટ ટોક એનીથિંગ. If you talk anything, we will shoot you. વાને ઘડી દર 2 મિનિટમાં કરી shoot you. ભાઈ કે સાલો હવે કેવી સાલો, મને તો લાગે છે ફરી હું જિંદગીમાં શું કાલે જ પાછો જઉં છું. અને ફરી બોલો છો, ફરી મારી દેશે. એટલે કરતા કાલે જવાનું બી નહીં રહેશે. અને ધીરે ધીરે જવાનું નહીં પડે, કાયમ માટે જતા રહે. બંધ કરો ને બોપડી. તો આમ કરતા એને ભાભીએ બધું એમને કાઢ્યું, કારણ કે એ તો ઓલરેડી રહેતા હતા નાઇજીરિયામાં, અમે તો રહેતા નહોતા. તો અમને તો હાર્ડલી કઈ અમને ખબર કે અમારે આ પોતાના ઘરમાં જે છે જીજાજી છે ત્યાં હજુ $500 તો કમાયા નહોતા, તો ક્યાંથી લાવીએ $500. તો ભાભીએ જે કે આપી દીધું. પછી અમારો નંબર લાગ્યો. એના ઘરના તો બધા લઈ લીધું સામાન. નાઉ યુ ટેક આઉટ યોર મની. We have come today, sir. Where from money? વારે ઘડી અમે હાથ જોડે, અમે રડતા બી જઈએ અને બોલતા બી જઈએ. કારણ કે ડર તો હતો કે ગોલી મારી. અને વાત કરીએ ને કઈ બી તો રડીને વાત કરીએ.
we are from, we get money, we are come for today only. આવું મારો અવાજ આવો થઈ જાય. તો ભાઈ કે સર રિયલી આઈ એમ ટેલિંગ યુ. તો એને શું છે, મારા મોટા ભાઈના હાથમાં અંગૂઠી જોઈ, એને કહ્યું સોનું છે, ટેક આઉટ ધીસ ફિંગર. તો કે એને બહુ પ્રયત્ન કર્યો, નીકળતી નથી. એ બહુ પ્રયત્ન કરે, જો ભાઈ જલ્દી ખોલો ને તો આગળ નીકળો તો બાદ તલવાર હોય, એને આગળ કાપતા 2 મિનિટ લાગે. તો ચલો વર્ધે કે ચાલો શું વાત કરે છે, એને આપતી આમ ખેંચવાની છે, અંગૂઠી નીકળે જ નહીં. તો પેલા એને બહુ ગુસ્સો આવે, ટેક આઉટ અધરવાઇઝ આઈ વિલ કટ યોર ફિંગર, આઈ વિલ ટેક ધીસ ફિંગર અવે. તો ભાઈ પછી ભાઈને ખબર નહીં કે ભાભીએ શીખવાડ્યું કે ગીવ મી 2 મિનિટ્સ, આઈ વિલ રિમૂવ ધીસ. એને હતું કે કઈ સાબુ બાબુ લગાડીશ ને તો શીખવાડ્યું હશે કે લેટ મી ગો ઇન ધ બાથરૂમ. નો, વી વિલ નોટ અલાઉ યુ ટુ ગો એનીવેર. કારણ કે એ બાથરૂમમાં જઈને ખબર નહીં શું કરે, પેલા કબોર્ડની ઉપર કઈ બંદૂક રાખી હોય, એ લોકોને એ બી બધી ખબર ક્યાં ક્યાં વસ્તુ રાખવાની. સારું એ અંદર જવા ના દે, અને એ અંગૂઠી નીકળે નહીં. પછી આમ ખેંચી કાઢી. અત્યારે આની એને બહુ વાગ્યું બી ખરું એને, પણ એને અંગૂઠી કાઢી આપી, કારણ કે અંદર બી જવા ના દે. તે ફર્સ્ટ ટાઈમ આ અનુભવ થયો ત્યારે ખબર પડી કે મહેમાન એટલે શું. ચાલો અમે મહેમાન થઈને જમવા આવ્યા તે અમારા બી મહેમાન હવે આવી દશા તો ફર્સ્ટ ટાઈમ થઈ ગઈ. તો ભાઈએ તો બધું ડિસિઝન લીધું, તો કોન્ટ્રાક્ટ પૂરો કરો પછી જજો, આ તો રોજની વાત છે ભાઈ, તમે ચિંતા ના કરશો, આ નહીં કરો. પણ તમારે હવે હમણાં ખબર પડી કે $500 મૂકવાના, આપણે મૂકી દઈશું 500, કામ કરો, ચલો ગાડી ચલો. એ પછી હું પાછી આ સ્ટોરી પર આવું છું કે જ્યારે 6 જણા મારા રૂમમાં આવ્યા. હવે આપણે અનુભવ તો થઈ ગયો કે ભાઈ આ ગાડીઓને આ રીતે આવું થાય છે, અને આવી રીતે બધું ગન પોઈન્ટ પર લઈ જાય છે. પછી મેં મારી પ્રોસેસ ચાલુ કરી. આઈ ટુક આઉટ ઓલ ધ મની બાય $500. સારી સારું મને મુસીબત કે અમને કહેવામાં આવ્યું $500, હવે હું ક્યાંથી 500? આટલું મોટું મકાન છે, યુ હેવ કેપ્ટ મની સમવેર એલ્સ. કારણ કે એને એવું હોય કે આપણે ઇન્ડિયન આખું કલ્ચર જાણે કે ભાઈ એક જગ્યા પર એ પૈસા નથી રાખતા, 2-3 જગ્યાએ રાખતા હશે આ બધા. કારણ કે આખું ઇન્ડિયન કલ્ચર સ્ટડી કરેલું છે. આપણે ઇન્ડિયન્સ તો કેટલા World War II થી ત્યાં જાય છે, હમણાંના નથી. એટલે આખું એ કલ્ચર જાણી ગયા છે કે ઇન્ડિયન શું કરે છે, ઇન્ડિયન લેડીઝ શું કરે છે, કઈ કઈ જગ્યાએ. એટલે આખું ઘર બધું શોધી કાઢે કે એમને ટાઈમ ના હોય ને એટલે ટેક આઉટ અધર મની. આઈ સર આઈ ડોન્ટ હેવ મોર ધેન $500, પ્લીઝ યુ બિલીવ મી. એ બિલીવ ના કરે. સારું ફરી કે નાઉ વોટ વી વિલ ડુ, યુ સ્ટેન્ડ હિયર એન્ડ વી વિલ પુટ યુ ઓન ધ ગન પોઈન્ટ એન્ડ લેટ્સ ઓલ 5 people સર્ચ ધ હોલ હાઉસ. મને ગન પોઈન્ટ પર મૂક્યા, અને મારી સામે સિમંદર સ્વામી, દાદા ભગવાનની મૂર્તિ, મારું જે બેડરૂમમાં રહેતો હતો આવી 2 મૂર્તિ મેં ટાંગી દીધી. સૌથી પહેલા જયારે નીકળીએ તમે દાદાને સિમંદર સ્વામી જોડે લઈને નીકળી. સિમંદર સ્વામી, દાદા ભગવાન, આવી મારી દશા થશે, હજુ મેં દાદાને મળીને આવ્યો છું, હવે મારે દાદાના દર્શન નહીં થશે. આ તો ગન પોઈન્ટ પણ મૂકી દીધો છે, એનું મગજ સટકે તો ગમે ત્યારે ટ્રિગર ઓન કરી દેશે, તો જતો રહી. પછી એ લોકો આખી પ્રોસેસ કરી તો એ લોકો પોતાની સાથે 3 ટ્રકો લઈને આવેલા. હા, કારણ કે આજે તો મારી અને આખી નાઇજીરિયામાં મારી રોબરી ફેમસ છે કે ભાઈ આ શાની ત્યાં જે રોબરી થઈને આવી રોબરી કોઈ દિવસે થઈ નથી. ગન પોઈન્ટ પર લઈ જાય, ડોલર લઈ જાય અને બધું. ખબર નહીં ચાલો એ લોકોને શું થયું કે આને એવું સબક શીખવાડ્યું ફરી નાઇજીરિયાનું નામ જ ના લે, એટલે 3 ટપે આખું ઘર ખાલી કરી નાખ્યું. હા, અને આઈ વોઝ ઓન ધ ગન પોઈન્ટ નોન સ્ટોપ. અને આ પ્રોસેસ પૂરી કરતા હું વારે ઘડી કહું, ભગવાન દાદા મને તમારા દર્શન પાછા બાકી કરવાના છે, મને પાછા લઈ જાઓ, નાઇજીરિયા કોઈ દિવસે નહીં. મેં ભૂલ કરી તમને છોડીને. એટલે દાદાની પરમિશન લીધા વગર આવેલો, અને દાદાએ મને કહ્યું જા હું વિધિ કરી આપું છું, તું જા. કારણ કે દાદાને મને મોકલવાનું હતું ત્યાં માર ખાવા માટે, નહીં તો મને મોકલાતા નહીં. દાદાને એવી બી ખબર હતી, અને દાદા આર પાર જોઈ શકતા હતા. ધેટ વોઝ માય એક્સપિરિયન્સ. એક જણાને એક્સપિરિયન્સ છે કે દાદા આર પાર આખું અમારું પાછલું ભવિષ્ય જોઈ શકતા હતા, પાછલું અમારો હિસાબ જોઈ શકતા હતા. અમારા બાપુજી કે એક જણો નાઇજીરિયા ગયો, બીજો નાઇજીરિયા ગયો, બધાને શું તક લાગી. ભાઈ હસબન્ડ વાઈફ અમે આખો દિવસ કામ કરીએ, ભાઈ બીજા બધા નાઇજીરિયામાં મોજ કરી કાઢે. ત્યાં બધું શું છે કંઈ કામ કરવાનું નહીં, બધી નેની હોય, બધું કામ કરે, આમ રાણીની જેમ રહેતી હોય લેડીઝ, બધું એન્જોય કરે, ડોલર્સ કમાય, પૈસા કમાય. તો
બીજો તૈયાર થઈ ગયો, ત્રીજો ભાઈ તો બાપુજી કે મેં ફેક્ટરી રાખી છે કોના માટે? તમે બધા જશો તો ફેક્ટરી હું ચલાવીશ, મારી તો ઉંમર થઈ છે હમણાં. નહીં બાપુજી અમારે જવું છે ત્યાં. તમે પેલાની કેમ પરમિશન? એક જણાને આપી, બીજાને 8 જણા લાઈનમાં ઉભા થઈ ગયા છે, બધા નાઇજીરિયા જવાનું છે. તો દાદા ભગવાન તે દિવસે સત્સંગમાં આવ્યા તો બાપુજીને કઈ બી આવું બનાવ થતું હોય તો સીધું દાદા ભગવાન ગયા, દાદા આ છોકરાઓને સમજાવો ને, બધા લાઈન લગાડી છે નાઇજીરિયા જવાની, બધા કે છે નાઇજીરિયા જવાનું છે. એમાંથી ઓલરેડી 4 જણા તો જતા રહ્યા છે, હવે 5મો 6ઠો બધા નાઇજીરિયા જશે. કે ચંદીરામ છે ચિંતા નહીં કરો, બધા પાછા આવશે. બાપુજી શાંત થઈ ગયા. દાદા ભગવાને કહી દીધું બધા પાછા આવશે એટલે વાત પૂરી. પછી કોઈને કે નહીં તમારે જવું છે કે નહીં, બધા માર ખાઈને પાછા આવ્યા, 8 જણા. કોઈ પણ નથી. એક ભાઈ નથી હમણાં આજની તારીખમાં. કે મારા મોટા ભાઈએ બહુ મોટી ફેક્ટરી નાખીને એ બી જીજાજીને હેન્ડઓવર કરી દીધી. એને બધા શેરના પૈસા આપી દીધા કે ભાઈ નહીં મારે હવે ઇન્ડિયા જઈને ફેક્ટરી ચલાવવાની છે. તો અમારા જીજાજી એને આખું ચેક કાઢીને આપી દીધું તમારા શેરનું. નાઉ હી ઇઝ રનિંગ ઇટ. કારણ કે એ તો વેલ પ્રૂફ છે, એને કશું કોઈ દિવસે થતું બી નથી કશું, એને હિસાબ છે. અને એના ઘરમાં હજુ સુધી કોઈ એક રોબર આવ્યું નથી. બોલો, એટલે હિસાબ છે આખું જગત. એ બધું અનુભવ કરાવ્યું દાદાએ કે મને માર ખાવા માટે નાઇજીરિયા મોકલે છે કે બધું માર ખાઈને આ, કારણ કે પછી તારું કેસ પેન્ડિંગ થઈ જશે, મોક્ષે નહીં જવાશે. આ બધા લૂંટેરાઓને બધું હિસાબ આપી આવ આખું ઘર. જ્યારે સવારે ઉઠ્યો ને તો આઈ વોઝ ઇન નાઇટ ડ્રેસ અને એક સરસ જે આપણે રબરની ચપ્પલ નહીં આપણે રાત્રે સુધા પહેરવા હોય તો સાલું એ કાળિયાની નજર ગઈ, રિમૂવ ધીસ. આખું ઘર ખાલી કરી, મારી ચપ્પલ બી નથી જોતો. તો જયારે હું સવારે ઉઠ્યો ને, જે રીતે આપણા ઘરે ગયા ને તમારા એક રૂમમાં છે તો હું એ બધા ગયા, થોડું એક રૂમ ચેક કરવા ગયો. હું તો ત્યાં ગન પોઈન્ટ પર હતો, મને ખબર નહીં કે શું શું. થોડું 4 દિવાલો જેવી તમારા ઘરમાં ગયા ને આખું ઘર, તો થોડું રૂમમાં એક વસ્તુ ના મળે, બધું ઘર ખાલી ખમ. આજુબાજુમાં ખબર ના પડે કોઈને? અરે બધાને ખબર પડે. એટલે કોઈ પોલીસને કહે ના કે અમને ઘર પોલીસને વાત બી નહીં કરે. અને પોલીસમાં કેસ બી જાય ને તો એ શું કરે કે ભાઈ વી વિલ ફાઇન્ડ ઇટ આઉટ, બસ આટલું જ. કે કારણ કે એ લોકોને બી ખબર હોય, એ લોકોની બી કટ લાગેલી હોય ત્યાં એમની સાથે. કરપ્શન નહીં એટલે એમને કેમ તમે બધી કરી તો હોય 60-40 અને એવો બિઝનેસ થોડા એ રાખે થોડા જેલ ભરાઈ જાય આખા. પણ એ બી કરપ્ટ, તો એમને કટ મળી જાય. બરોબર, અમે ગમે તેટલી કમ્પ્લેન કરીએ ને, આ દિવસ સુધી એક પેલો કાળિયો પકડાયો નહીં. શ્યામ સુંદર જે પેલું રોબરી કરી એક નથી પકડાયો. હવે અમે બી કમ્પ્લેન કરી તો કોઈ આવ્યું જ નહીં. પણ અમે તો સમજી ગયા અમારો હિસાબ પૂરો થઈ ગયો. મેં બુક માય ટિકિટ બેક ટુ ઇન્ડિયા. મારો હિસાબ પૂરો થઈ ગયો અહીંયા. આઈ કેમ બેક ઓન ધ સ્પોટ. મને બધા ગુસ્સે થાય બધા, આ તો નોર્મલ છે, આ તો થતું હોય છે. કઈ સાલ હતી એ 1974-75 માં. અત્યારે બધું ઓછું થઈ ગયું હશે કે હજુ એવું જ છે? ઓછું થઈ ગયું છે પણ છે ખરું, છે ખરું, હજુ બી છે. હજુ એની પ્રેક્ટિસ જાય નહીં. તો કનુ દાદાને પણ ભીષણ હતું જેવી રીતે દાદાને તમને જોઈને આવે. દાદા તો નતા જ્યારે મેં જ્ઞાન લીધું. તો જ્યારે કનુ દાદા કે દીપકભાઈ જ્ઞાન આપતા હોય કે એમને પણ દ્રષ્ટિ હોય એવી કે તમને તમે શું આગળ કરવાના છે તે એમને દેખાય ખરું, પણ એ ઉપયોગમાં ના રાખે. દાદા ભગવાન બી કઈ આવું દેખાતું હતું તો પણ મને રોક્યા. પોતાનો એક્સિડન્ટ થયો, કોઈ કશું બોલ્યા, ત્યાં પૂરું કર્યું. એમને પાછળથી લાત મારી દાદાને અને એને ફ્રેક્ચર થયું, એ બોલ્યા. એને ખબર હતી કે આવું એક્સિડન્ટ થવાનું છે. એટલે જ્ઞાનીઓ કોઈ દિવસે બોલે નહીં. આ તો કોઈની પેલી એવી કઈ કૃપા થઈ જાય તો સહજ રીતે, કારણ કે એ લોકો સહજ હોય. કઈ વખતે નીકળી જાય, કોઈ વખત આવું બોલે તો અમારા ગામના છે એવું બધું દેખાઈ આવે, આવી રીતે હટકી વાત કરે. પણ એક વખત બોલ્યું તો કે અહીંયા મીરા બી અહીંયા છે, કબીર બી અહીંયા છે. દાદા બહુ આમ ભાવ વિભોર થઈ ગયા અને બધાનું નામ લેવાના હતા. ત્યારે રસિકભાઈ ના કહ્યું, દાદા આવું ખુલ્લું ના કરશો, બરોબર, કારણ કે આ કાળ જુદું છે. આપણે બધા કહે ને કે આ કબીર છે, આખો છે, તો બધા લોકો પૂજાવાની ભાવના શરૂ થઈ જાય. તો એનું હિત થયા વગર તો એ મોક્ષે જવા માટે દાદા પાસે મળ્યા હોય તો એનું અહિત થઈ જાય.
એટલે દાદાએ કોઈના નામ અનાઉન્સ નહીં કર્યા. કેટલા જણા તીર્થંકર થવાના છે અનાઉન્સ નહીં કર્યા. 2 જણાના નામ અનાઉન્સ કર્યા, એક કનુ દાદાજી અને એક પેલા ચંદ્રકાંતભાઈ, કે ભાવિ તીર્થંકર છે આપના. પણ પછી બધું બંધ કરી દીધું. પણ જ્ઞાની પુરુષને દેખાય શરૂ, તમારા 8 પાછલા ભાવ જોઈ શકે, પોતાનું બધું જોઈ શકે, એવું બધું જ્ઞાની પુરુષનું આખું વિજ્ઞાન હોય છે, એની એવી દ્રષ્ટિ હોય છે, એવી એમાં પણ કૃપા હોય છે. એટલે હિસાબ કોઈને છોડતું નથી. તમને નાઇજીરિયા બી લઈ જશે, ક્યાંનું ક્યાં લઈ જશે. તમે અહીંયા અમેરિકા આવ્યા, કેનેડા આવ્યા, એ તમારું હિસાબથી આવે છે. તમારી પોતાની રીતે કોઈ નથી અહીંયા આવ્યું. તમારા ડિઝાઇન પ્રમાણે કે ભાઈ અહીંયા રહેવા જેવું છે, અહીંયા સારું છે, આપણે આવી રીતે સારી રીતે કામ કરીશું, આત્મામાં બી રહીશું, તો એવી તમને કુદરત આ બધું આખું એટમોસ્ફિયર ભેગું કરી આપે. બાકી પોતાની સ્વતંત્ર શક્તિ આ જગતમાં કોઈની નથી. દાદા ભગવાનની પોતાની સ્વતંત્ર શક્તિ નથી. પછી આપણે પ્લાન કરીએ કે બુઢા થઈશું તો આટલા વર્ષ અહીં રહીશું ને આટલા વર્ષ ત્યાં રહીશું ને આટલી ભક્તિ કરીશું. એવરીથિંગ ઇઝ ફિક્સ ધેન. ફિક્સ એટલે શું છે કે તમારે ખાલી હવે જોવાનું છે, તમે કશું કરી શકતા નથી. બરાબર. આ આખો જીવન શું છે, ડિસ્ચાર્જ કર્મ છે. ડિસ્ચાર્જમાં તમારે જોયા કરવાનું છે શું બને છે, કેટલું છે. પણ તમારા ભાવ ઇમ્પોર્ટન્ટ છે. તે તમારું આવતું ભાવ તમારું ડિસાઈડ કરવા વાળો છે. જે તમારે આજના તારીખના ત્યાં સુધી આ દેહ છૂટે છે ત્યાં સુધી તમે જે ભાવ કરો છો, જે તમારું વર્તન છે, જે તમે આજ્ઞા માનો છો, એનું ફળ સ્વરૂપે એ પેલું આવવાનું છે. નવો અવતાર. હા, એ નવો અવતાર થવાનો. એટલે તો દાદાએ કહ્યું ને કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. બીજો કોઈ નથી. તમે કેવી રીતે રહેવાના છો, કેવી રીતે ખાવાના છો, શું કહેવાનું છો, તમે બધું આ બધું લખાઈને જ આવવાના છો. આ તો કે તમારી પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી, તમારી કોઈ નથી. પણ એ તમે ગયા ભાવમાં જે તમે ડિઝાઇન કરી એ પ્રમાણે તમને બધું મળ્યા જ કરશે. પણ આ બધું મળ્યા, આ બધું હેપનિંગ જે થાય છે અને તમે બધું જુઓ છો, એમાંથી આપણે કેવી રીતે બહાર નીકળી જવાનો છે, દાદાએ રસ્તો બતાવ્યો છે. જે રસ્તો કોઈને ખબર નથી કે અહીંયાથી બહાર નીકળવું કેવી રીતે, આ સાયકલમાંથી બહાર નીકળવું કેવી રીતે, કોઈને ખબર નથી. આ તો જેને આ વસ્તુ જ્ઞાન મળે, જેને આ વસ્તુ પકડાય કે અમે આવી રીતે મોક્ષે જઈ શકે છે, ત્યારે સિક્કો વાગે છે અને ત્યારે અંદર નિશ્ચય થાય છે. અને એમાં કોઈને ફોર્સ કરવું પડતું નથી, સહજ રીતે કરશે. આપણે કોઈને સમજો કનુ દાદા મળ્યા, નીરુબેન મળ્યા, કે આપતા પુત્રો મળે છે, દાદા ભગવાન મળ્યા, બરોબર, એમને કોઈ દિવસે કોઈ આવું ફિક્સ હોતું નથી કે આજે મળશે. આજે એ બેનને બી ખબર ન હોય કે આજે આપણે સત્સંગમાં આવવાના છે. એ કુદરત રીતે જેવી રીતે કોઈનું કોઈની રીતે કલ્યાણ થવાનું હોય ને, એને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થશે, એને પકડીને લઈ આવશે. તમારી ઈચ્છા નહીં હોય ને તોય બી તમારાથી આવાઈ જશે. જી ગુરુ પૂર્ણિમા બધું માઇક્રોસોફ્ટ આખા વર્લ્ડમાં બધું થઈ ગયું. થઈ ગયું. હા, અરે બધા પછી જયારે અમે ત્યાં જ હતા ગુરુ, તો બધાએ વાત કરી કે 150 જણા પાછા ગયા. અમે એરપોર્ટમાંથી પાછા કાર્ડ બી નતા ચાલતા, હોટલના ડોર બી નતા ખુલતા. હા, કેશવાનંદજી, બીજું અરુણ સાથે શું થયેલું, આપણે સમજ શેખર ગયેલા હમણાં, તો અમે પેલું બધું ચડ્યા, સત્સંગ કર્યો, બધું થઈ ગયું, જલ મંદિર અને બધા સાથે હતા, સત્સંગ કર્યો, જમ્યા, પેલું સત્સંગ થયો, પછી ઉતારતા રહ્યા તો અરુણ કે ચલો પેલું કીર્તન ભક્તિ ગાતા ને, ક્રાઉડ થઈ જશે, ચલો આપણે ધીરે ધીરે ઉતારીએ. ઉતારતા રહ્યા તો આઈ ડોન્ટ નો પ્રોપર શૂઝ બધું જ હતું, ખબર નહીં શું થયું, અમે સાથે જ ચાલતા હતા. એમના પગ શું થયું ખબર નહીં, એમને ધક્કો આવ્યો કે શું થયું ખબર, એકદમ જ લપસી ગયા, એકદમ એટલે એટલું બધું ઉતરી ગયા કે વોન્ટ બિલીવ કે તમને એવું થાય કે આ જતા જ રહેશે. હવે મને તો એટલું બધા નીચે ઉપર માઉન્ટેન માંથી ઉતરી ગયા, એટલું બધું ઉતરી ગયા. એટલે મને તો પ્લસ હા એ બી નહીં કે અરુણ ગબડ્યા કે શું થયું, કે એકદમ દડ નીચે ઉતરે. અને એટલામાં કોઈ માણસ હતો, વી ડોન્ટ નો, કે પેલો ડોલી વાળો તો કોણ હતો ખબર નહીં, આમ કરીને એમના માટે આમ ઉભો જ રહેલો, આમ જ કરીને આમ જાણે કરીને હોલ્ડ કરી લીધા. મેં કહું કે આ 22 અહીંયા થાય ને આ 23 માં થઈ જાય.
એને કહું ને તો પછી એ તો normal, પછી ઉપર આયા, દોડ કરતા ઉપર આયા, મને કહે છે, ચાલો હવે બીજે બધે દર્શન કરીએ. એટલે અમે બધે થોડા દર્શન કરે છે હતું. પછી મને એકદમ થયું કે અમને કઈ પહેલા 2 વર્ષ સ્ટ્રોક આવી ગયો છે, મને સ્ટ્રોક આવી ગયો. એટલે મને કહ્યું કે અહીંયાથી તમે આવો ને, મેં કહું અહીંયા આપણે દર્શન કરી લો બધાને. અને મેં કહું પેલા ડોલીવાળાને મેં કહું અમે લઈ ગયેલી છે. તો કહે છે તું મને પછી એવું ના કહે કે હું પૈસા નહીં આપું. અરે મેં કહું મને થયું હું તને તું ડબલ કહીશ ને ડબલ આવી રીતે પાછા નો સ્ક્રેચ, અનબિલીવેબલ. અને જતા પહેલા મહિના પહેલા જ બીમાર હતા, તો નક્કી નથી, લાસ્ટ મિનિટ જ અમે ડિસાઈડ કર્યું કે આપણે છેલ્લી ટિકિટ અને ગયા તો મેં દાદાને પ્રાર્થના કરેલી કે આવી સ્થિતિમાં મેં કોઈ ડોન્ટ નો શું. એટલે મેં દાદાને દાદા ભગવાન તમે પરમિશન આપો તો જ આ જાત્રામાં જવું, અને તમે જોડે આવો તો જ મારે જવું છે. આજે બધું દાદાને સોંપીને જ ગયેલી હતી કે આ જાત્રામાં. એટલે મેં મનથી એવી રીતના ભાવ કરેલો કે દાદા આ જાત્રા પતી જાય, અને નેક્સ્ટ ડે જેવા ઉતરીએ નેક્સ્ટ ડે અમારી ફ્લાઇટ હતી આવવાની. એટલે બધું બહુ મોટું આખી ઘાત દાદા છે ને ઉડાડી દે. આજે પડ્યા ને એ સમજો કે મોટી ઘાતમાંથી દાદા સરળ કરી આપે. એ અમારી સાથે બી એવું થયેલું છે. તમને એવું લાગે કે ભાઈ આ શરીર ગયું, મારી સાથે તો 5 વખત આવું બનેલું છે, 5 ટાઈમ. આજે મારી ઉંમર 69 છે, તો એ 69 માં મારી સાથે 5 ટાઈમ્સ ઇટ હેઝ હેપન્ડ કે ભાઈ હું ગયો. દાદાને પ્રાર્થના કરું, દાદા મોક્ષે લઈ જજો, મારી જવાની તૈયારી થઈ ગઈ. અને ફરી બી પછી દાદા બહાર, પછી મને ખ્યાલ આવે કે દાદા કે ને અમારા મહાત્માઓના બધા કર્મો અમે હળવા કરી નાખ્યા. એટલે જે બહુ ભારે કર્મો આવે ને એ તો ખાલી નીચે ગયા. હમણાં હું અમે ગયો ને આપણે કોલંબિયા, પેલા શું કે છે આઈસફિશ, બરોબર. 1 દિવસ પહેલા અમને પેલા ભાઈએ ત્યાં ખમણી ખવડાવી, પેલા જે ભાઈ હતા, બરોબર. બધી બહુ વાત કરી, ગુજરાતી હતા, અને બધી એ ઓળખી ગયા કે ભાઈ તમે આપ તક. પછી ઇન્ડિયામાં ફોન કર્યો કે ભાઈ આવ્યા છે, તમે ઓળખો? કારણ કે એમના ફ્રેન્ડ દાદામાં બિલીવ કરે. એને કહ્યું હા અમે જાણીએ છીએ કે અમને આપ તક, અમને ખમણી ખવડાવી, બધું ખવડાવી, બધા ખુશ, બધી બહુ મોટો વાતો કરે. પછી બીજા દિવસે આપણે ક્યાં ગયા? હા, બીજા દિવસે ત્યાં બી પડી ગયા બંને હસબન્ડ. તો પછી મળ્યા કેવી રીતે? એની વાઈફ છે ને પેલું વ્હીલચેર પર, તે દિવસે તો બધું ખવડાવતા હતા, બધું કરતા, આખું આમ પેર સુધી. હવે સહજ રીતે ખાલી ત્યાં આપણે આઈસ પર સ્લીપ થઈ ગયા, ત્યાં જ આખું ચાલી જ નહોતા શકતા, અને વ્હીલચેર પર. એટલે આપણા એવા સંજોગો કેવા છે કે લોકોની તો આવી દશા થાય, પણ દાદા ભગવાન અમારે એ પેલા જે કઈ ભારે કર્મ આવવાનું હોય ને એમાંથી ઓન ધ સ્પોટ હળવા કરીને અમને બચાવી, અમને પ્રોટેક્ટ કરી. બાકી આવા બનાવ તો એટલા બધા મહાત્માઓ સાથે બન્યા કે એમને શું લાગે કે દાદા ચમત્કાર કરે છે. ચમત્કાર નહીં, દાદા પ્રોટેક્ટ કરે. એટલે અમે છે ને દરરોજ સવાર વિધિ કરીને જ પછી નીકળીએ. પણ પેલું 4 વાગે નીકળવાનું હતું ને, એટલે અમે કર્યું નહીં, ડોલી કરી લીધી. એટલે પછી મેં અરુણને શું કહ્યું, પાસે આવે ને એટલે કહું અરુણ આપણે ત્રિમંત્ર બોલ્યા કરજો, તમે ત્રિમંત્ર બોલ્યા ચડતા પહેલા તમને હું જેવા પાસે આવું પેલો ડોલીવાળો એટલે કહું તમે ત્રિમંત્ર બોલજો. ખબર નહીં મને શું થયું, મેં કહું હું તો વિધિ બોલીશ, પણ એમને તો પૂરી નહીં પેલું કે અમારા મધર બોલતા હતા મોક્ષ માંગો ને આ શું કૃપા માંગો છો? મારે કીધી કે કૃપા કરો, કૃપા કરો. મારે કે મોક્ષ માંગો ને કૃપા તો દાદાએ કરેલી છે. અરે એ તો આ તો બહુ ચાલ દીક્ષિત કીર્તન ભક્તિ બોલે. જય સચ્ચિદાનંદ. એ બંધ કરું છે. ના કઈ નહીં. દાદા ભગવાન